જય હિન્દ મિત્રો, જય ભારત. બુકબર્ડ એકેડમીમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાને લઈ પ્રિલિમિનરી પરીક્ષા હોય કે મુખ્ય પરીક્ષા હોય એની અંદર રાજ્ય વ્યવસ્થા અને ભારતીય બંધારણ જે છે એ એક મહત્ત્વની ભૂમિકામાં રહેલો વિષય છે મિત્રો. એટલે એ વિષયને પ્રિલિમિનરી પરીક્ષાના સંદર્ભે પણ આપણે વાત કરીશું અને સાથે સાથે મુખ્ય પરીક્ષાની અંદર કે આ ટોપિક જે છે આપણને કઈ રીતે ઉપયોગ થાય તો એની ઉપર પણ આપણે ચર્ચાઓ કરીશું. એટલે બંધારણની આપણે જ્યારે શરૂઆત કરીએ તો ટુ ધ પોઈન્ટ જે આપણને અભ્યાસક્રમ આપેલો છે ક્લાસ 1-2 માટેનો, તો એની અંદર સૌથી પહેલાં જો આપ જોશો આપના અભ્યાસક્રમમાં તો આપને જોવા મળશે ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. કે ભારતીય બંધારણ જે છે એનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો, તો એ કાળક્રમની જે ઘટનાઓ છે એ ઘટનાઓને લઈ અને આપણે ચાલવાનું છે, રાઈટ. એટલે અહીંયા આગળ સૌથી પહેલાં આપણે એ જાણવાના પ્રયત્નો કરીશું. સામાન્ય ખ્યાલ આપને છે જ કે બંધારણ કોન્સ્ટિટ્યુશન છે શું. તો બંધારણ એટલે કોઈપણ દેશની રાજ્ય વ્યવસ્થા કે શાસન વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે તૈયાર કરાયેલ નીતિ નિયમોનો સંગ્રહ છે. એને આપણે શું કહીએ છીએ? બંધારણ કહીએ છીએ. હવે આ જે નીતિ નિયમોનો સંગ્રહ છે એ આપણને બે સ્વરૂપમાં જોવા મળે, બરાબર. એના સ્વરૂપ કેટલા? તો બે સ્વરૂપની અંદર આપણને જોવા મળે. એક લિખિત હોય અને બીજું અલિખિત પણ હોઈ શકે છે. એટલે કે રિટન કોન્સ્ટિટ્યુશન એન્ડ અનરિટન કોન્સ્ટિટ્યુશન. હવે લિખિત અને અલિખિત તો એ પણ સામાન્ય ખ્યાલ આપને છે જ કે એની અંદર શું છે. તો લિખિત બંધારણ છે શું? તો કોઈ પણ દેશની રાજ્ય વ્યવસ્થાને સુનિશ્ચિત કરતા નીતિ નિયમોને જ્યારે કોઈ એક જ ગ્રંથમાં, એક જ પુસ્તકમાં લેખબદ્ધ કરી અને સંહિતાનું સ્વરૂપ આપી દેવામાં આવે ત્યારે આ પ્રકારના બંધારણ જે છે એને આપણે શું કહીએ છીએ? લેખિત બંધારણ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. ઉદાહરણ તરીકે આપણા દેશનું બંધારણ તો એક જ ગ્રંથની અંદર સુગ્રથિત રીતે વ્યવસ્થિત આલેખાયેલું છે, તો આપણે એને કહીશું કે ભારતનું બંધારણ જે છે એ કેવું છે? લેખિત બંધારણ છે, રાઈટ. અમેરિકાના બંધારણને લઈએ તો એ પણ આપણને લેખિત બંધારણ સ્વરૂપમાં જ જોવા મળશે. તરત જ એનાથી વિપરીત કે ભાઈ અલેખિત બંધારણ એટલે શું? તો અલેખિત બંધારણ લખાયેલું છે પણ કોઈ એક જ પુસ્તકમાં સુગ્રથિત રીતે સંહિતાબદ્ધ કરીને એનું આલેખન કરવામાં નથી આવેલું. આલેખન થયેલું છે પણ એક પુસ્તકની અંદર એનું આલેખન નથી થયેલું. પ્રથા છે, પરંપરા છે, રૂઢિ છે, રિવાજ છે, અન્ય કોઈ એડમિનિસ્ટ્રેટિવ લોસ છે, બરાબર, ગવર્મેન્ટના કોઈ રેગ્યુલેશન્સ છે, તો આ બધું ભિન્ન ભિન્ન જગ્યાએ પડેલું હોય. લખાયેલું તો છે જ પણ અલગ અલગ જગ્યાએ પડેલું છે, એને સુગ્રથિત એક ગ્રંથની અંદર કરવામાં આવેલું નથી. તો આ પ્રકારનું જે બંધારણ છે એને આપણે શું કહીએ છીએ? અલિખિત બંધારણ તરીકે આપણે આને ઓળખીએ છીએ, રાઈટ. બીજું કે અલિખિત બંધારણ જે છે ને એની અંદર સુધારાની પ્રક્રિયા જે છે એ એકદમ સરળ હોય છે. એટલે કે એ નમ્યતા ધરાવે છે, એ લચીલાપણું ધરાવે છે. જ્યારે લિખિત બંધારણ જે છે એની અંદર સુધારાની પ્રક્રિયા જે છે એ જટિલ હોય છે, કઠિન હોય છે. એટલે કે અલિખિત બંધારણ જે છે એની અંદર ફ્લેક્સિબિલિટી જોવા મળે છે, જ્યારે રિટન કોન્સ્ટિટ્યુશનની અંદર રિજિડિટી જોવા મળે છે, રાઈટ. એટલે કે લિખિત બંધારણ જે છે એનું એકદમ સરળતાથી સુધારવું એ શક્ય નથી હોતું. એ થોડું એક કઠિન કાર્ય હોય છે જે આપણે ભારતના સંદર્ભે જોવાના છીએ અને જાણીએ પણ છીએ કે ભાઈ બંધારણીય સુધારાની પ્રક્રિયા જે બંધારણની અંદર ઉલ્લેખિત કરેલી છે, રાઈટ. તો એની અંદર આપણને ત્રણ બાબતો જોવા મળે કે એક સામાન્ય બહુમતીથી જે કરી દેવામાં આવે છે જેને બંધારણીય સુધારાનો ક્રમ મળતો નથી હોતો. બીજી બે બાબતો જેની અંદર છે કે ભાઈ માત્ર સંસદની બહુમતી, એટલે કે સંસદમાં પણ વિશિષ્ટ બહુમતી જે છે એ સ્પેશિયલ મેજોરિટી, અને અમુક કિસ્સાઓની અંદર સમવાય તંત્રની લગતી બાબતોની અંદર તો અડધાથી વધુ રાજ્યોની અનુમતિની જરૂર પડે છે, સહમતિની જરૂર પડે છે, રાઈટ. એટલે કે આ જે બંધારણ જે છે રિટન કોન્સ્ટિટ્યુશન, તો એને એમેન્ડ કરવું જે છે ને એ થોડું અઘરું બની જતું હોય છે, રાઈટ. તો બ્રિટનનું છે, ઇઝરાયલનું છે, ન્યુઝીલેન્ડનું જે કોન્સ્ટિટ્યુશન છે તો એ કેવું છે? તો એ અલિખિત બંધારણ છે, અનરિટન કોન્સ્ટિટ્યુશન છે, રાઈટ. હવે કોન્સ્ટિટ્યુશન જે છે, બંધારણ જે છે એ શું છે? તો સુપ્રીમ લો ઓફ ધ લેન્ડ, બરાબર, કે સુપ્રીમ લો ઓફ કન્ટ્રી, સુપ્રીમ લો ઓફ
લેન્ડ છે એટલે કે જે તે ભૂમિ માટેનો સર્વોચ્ચ કાયદો છે, જે તે દેશ માટેનો સર્વોચ્ચ કાયદો છે. એ શું નિર્ધારિત કરે છે? તો શાસન વ્યવસ્થાના માળખાને નિર્ધારિત કરે છે. માળખું આખું જે છે એ નિર્ધારિત કરી આપે છે અને એ માળખાને પછી સંચાલિત કરવા માટે આ સુપ્રીમ લો ઓફ ધ લેન્ડ જે છે એના આધારે એને અનુરૂપ રિલિવન્ટ સુસંગત કહી શકાય એવા કાયદાઓ જે છે એ ધારાસભા દ્વારા તૈયાર કરવામાં આવે છે, ધારાસભા દ્વારા ઘડવામાં આવે છે. રાઈટ. બંધારણના મેજર આપણે બે પોર્શનથી જોઈ શકીએ મિત્રો, કે એક ગવર્મેન્ટ સાઇડ અને બીજું છે પીપલ ઓફ ઇન્ડિયા સાઇડ. બરાબર. એટલે કે ગવર્મેન્ટ સાઇડની અંદર આપણે જોઈએ કે ગવર્મેન્ટ માટેની, સરકાર માટેની, શાસન વ્યવસ્થા માટેની શું વ્યવસ્થાઓ આપેલી છે, અને બીજી બાજુ પીપલ સાઇડ, બરાબર, પીપલ ઓફ ઇન્ડિયા સાઇડ, તો એ ભારતના લોકો માટેની, નાગરિકો માટેની સુવ્યવસ્થા આપેલી છે અને ભારતની અંદર રહેતા લોકો માટેની સુવ્યવસ્થા આપેલી છે. રાઈટ. તો ગવર્મેન્ટ સાઇડની અંદર આપણે જોવા જઈએ તો ત્યાં આગળ આપણને ત્રણ મેઇન ઓર્ગેન આપણને જોવા મળશે. બરાબર. એક છે લેજિસ્લેચર, બીજું છે એક્ઝિક્યુટિવ્સ અને ત્રીજું છે જ્યુડિશિયરી. રાઈટ. તો લેજિસ્લેચર જે છે એનું કાર્ય શું છે? તો આપણે જાણીએ છીએ કે હુ મેક્સ ધ લેજિસ્લેશન, હુ મેક્સ ધ લો, કે એનું કાર્ય શું છે લેજિસ્લેચરનું? તો ધારાસભા જેને આપણે કહીએ છીએ એનું કાર્ય છે ધારાઓને ઘડવાનું. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ રાજ્યના અને સંઘના ધારાગૃહો, સંસદ અને રાજ્યના વિધાનમંડળો. એક્ઝિક્યુટિવ જે છે એ શું છે? તો હુ ઇમ્પ્લિમેન્ટ્સ ધ લો. બરાબર. કે એ જે કાયદાઓ ઘડાયા છે, એ જે ધારાઓ ઘડાયા છે એને અમલમાં લાવવાનું કાર્ય કોનું છે? તો એ એક્ઝિક્યુટિવ ઓર્ગનનું છે. એક્ઝિક્યુટિવ ઓર્ગનની અંદર પણ પાછા આપણને બે વિભાગ જોવા મળે, એક એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ્સ અને બીજું જે છે એ પોલિટિકલ એક્ઝિક્યુટિવ. બરાબર. એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ એટલે શું? તો ક્લર્કથી લઈ અને કેબિનેટ સેક્રેટરી સુધી આપણે વાત કરીએ તો ક્લર્કથી લઈ અને કેબિનેટ સેક્રેટરી સુધીના જે પદો છે, બરાબર, તો એ પણ એક્ઝિક્યુટિવ એટલે કે કાયદાઓને અમલમાં લાવવાનું જ કાર્ય કરે છે. આપ સિવિલ સેવાની પરીક્ષાઓને પાસ કરી અને પછી જ્યારે સનદી અધિકારી બનો છો અથવા તો રાજ્ય સેવાની અંદર જ્યારે જોડાવ છો ત્યારે આપ પણ એક્ઝિક્યુટિવનો જ ભાગ બનવાનો છો, એક્ઝિક્યુટિવ ઓર્ગન જે છે એનો જ ભાગ બનવાના છો. રાઈટ. એટલે એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ, બરાબર, એ પણ કાયદાઓના અમલીકરણનું જ કાર્ય કરે છે અને એ કેવા છે? તો એ કાયમી છે. એટલે કે એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ્સને આપણે પરમાનન્ટ એક્ઝિક્યુટિવ એવું પણ કહી શકીએ. અને બીજી બાજુ પોલિટિકલ એક્ઝિક્યુટિવ જે છે રાજકીય, બરાબર, વહીવટકર્તાઓ, તો એ જે છે એ પરમાનન્ટ નથી, એને ચોક્કસ ટર્મ માટે લોકો દ્વારા શું કરવામાં આવે છે? ચૂંટવામાં આવે છે. રાઈટ. વાત કરીએ આપણે મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રીનું મંત્રીમંડળ છે, બરાબર, પ્રધાનમંત્રી છે, પ્રધાનમંત્રીનું મંત્રીમંડળ છે, મંત્રી પરિષદ છે. તો આ બધું શું છે? તો એ પણ કાયદાઓના અમલીકરણ માટેનું જ કાર્ય કરે છે. રાઈટ. ત્યારબાદ આવે છે જ્યુડિશિયરી, હુ ઇન્ટરપ્રેટ્સ ધ લો. બરાબર. એટલે કે જ્યારે પણ કાયદાઓના સંદર્ભે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ કાયદાની રિલિવન્સી જે છે, સુસંગતતા જે છે એ કોના દ્વારા ચકાસવામાં આવશે? તો એના માટે પણ એક અલગ ઓર્ગનની વ્યવસ્થા આપણને જોવા મળે છે અને એ છે જ્યુડિશિયરી. રાઈટ. તો હવે જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશનને સમજવાના છીએ ત્યારે એમાં સૌથી પહેલો આપણો જે મુદ્દો છે ને એ છે ભારતમાં બંધારણનો વિકાસ. હવે મિત્રો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કહી શકીએ આને આપણે, મેકિંગ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કહી શકીએ આપણે આને, ભારતીય બંધારણનો ઇતિહાસ પણ આને કહી શકીએ. રાઈટ. તો ભારતીય બંધારણના ઇતિહાસને જ્યારે સમજવું છે, ભારતીય બંધારણના ઇતિહાસને સમજવું છે, તો ધ્યાનમાં રાખો કે ભારતમાં એવું નથી કે ભાઈ આપણે ભણીશું કે બ્રિટિશ શાસનથી જ ભારતમાં આ બંધારણની ક્યાંક શરૂઆત થાય છે. એના પહેલાં પણ આપણને ક્યાંક ને ક્યાંક રાજ્ય વ્યવસ્થાને ચલાવવા માટેના કાયદાઓ તો જોવા મળતા જ હતા, પરંતુ સમગ્ર એક દેશ માટે સુવ્યવસ્થિત રીતે કાયદાનો સંગ્રહ, બરાબર, તો એ દિશામાં આખી જે પ્રોસેસ જે છે એની શરૂઆત, બરાબર, એની ગતિવિધિઓની શરૂઆત જે છે ને એ ક્યાંક કંપનીના શાસનથી શરૂ થાય છે. એટલા માટે આપણે આ જે ટોપિક છે એને સમજવા માટે કંપનીના શાસનથી લઈ અને આઝાદી સુધીની આપણી જે સફર છે ત્યાં સુધી કઈ કઈ ઘટનાઓ, કયા કયા પરિબળો જે છે કે જે આપણને ભારતીય બંધારણની નિર્માણ તરફ લઈ જાય છે, તો એની ઉપર વાત કરવાના છે મિત્રો. તો એને સમજવા માટે બંધારણના ઉદ્ભવ અને વિકાસને સમજવા માટે મુખ્યત્વે આપણે ઘટનાક્રમ જે છે ને એને બે વિભાગોની અંદર વિભાજિત કરીશું. કે આપણે જાણીએ છીએ મુજબ મિત્રો કે 1599ની અંદર કેટલાક ચોક્કસ વેપારી પ્રતિનિધિઓ જે હતા એમના દ્વારા એક વાણિજ્યિક સંસ્થા જે છે એની સ્થાપના કરવામાં આવે છે.
બરાબર, મર્ચન્ટ એડવેન્ચર્સ નામની વાણિજ્યિક સંસ્થા જે છે એની સ્થાપના કરવામાં આવે છે, જેને બ્રિટનના મહારાણી એલિઝાબેથ પ્રથમ જે છે એમના દ્વારા 31 ડિસેમ્બર 1600ના રોજ મંજૂરી આપી દેવામાં આવે છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એવું ત્યારબાદ એનું નામ ભારતમાં આવીને આપવામાં આવે છે. એટલે આ રીતે એના વેપાર કરવાના ઉદ્દેશથી કંપનીની એક સ્થાપના થઈ હોય છે અને ભારતની અંદર એ આવે છે અને ભારતની અંદર સુરતમાં વેપારી મથકની એ સ્થાપના પણ કરે છે અને એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખાય છે. એટલે કે પ્રારંભિક ઉદ્દેશ એનો શું હતો? તો પ્રારંભિક ઉદ્દેશ ભારતની અંદર માત્ર ને માત્ર વાણિજ્યિક હતો. એના સિવાય કંપનીનો બીજો કોઈ ઉદ્દેશ નહોતો જોવા મળતો ભારતની અંદર. પણ ધીમે 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 ભારતની અંદર આપણે કહી શકીએ કે ભારત જે છે એ દેશી રજવાડાઓની અંદર વિભાજિત હતું અને સત્તા પ્રાપ્તિની લાલસા જે છે એ અંદરો અંદર ખૂબ જ તીવ્ર હરીફાઈનું સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી, જેથી કરીને જે પણ દેશી રજવાડાઓ હતા એ જેમની જોડે સત્તા હતી, શક્તિ હતી, તો એમને વધુ શક્તિ અને સત્તા પ્રાપ્ત કરવાની લાલસા જાગે છે, જેથી કરીને એ આજુબાજુના વિસ્તારો ઉપર આક્રમણ કરે છે અને એને પડાવવાના પ્રયત્નો કરે છે. રાઈટ? તો અહીંયા આગળ જે છે એ આ ફૂટ નીતિ ભારતની અંદર દેશી રજવાડાઓમાં જે હતી, બરાબર, તો એ જોવા મળે છે અંગ્રેજોને. એટલે અંગ્રેજો પણ ધીમે ધીમે ભારતના રાજકારણમાં આવવા માટે પ્રેરાય છે. બરાબર, કેટલીક મહત્વની ઘટનાઓ છે કે દાખલા તરીકે વાત કરીએ આપણે કે 1757ના પ્લાસીનું યુદ્ધ છે, 1764ની બક્સરની લડાઈ છે. તો આ બે પ્રમુખ ઘટનાઓ એવી હતી કે જેણે એક વાણિજ્યિક હેતુથી સ્થપાયેલી કંપનીને ભારતમાં રાજકીય ભાવિના દ્વાર ખોલી આપ્યા મિત્રો. રાઈટ? એટલે કે 1757 પલાસીનું યુદ્ધ હોય, 1764 બક્સરની લડાઈ હોય, ભારતની અંદર જે આંતરિક કલહ ચરમસીમા ઉપર હતો, બરાબર, કે 1707ની અંદર ઔરંગઝેબના અવસાન બાદ ભારતનું જે મુગલ એમ્પાયર જે છે નબળું પડવા લાગ્યું હતું, બરાબર, આંતરિક કલહ જે છે વધવા લાગ્યા હતા અને સત્તા પ્રાપ્તિની ઝંખના જે છે એ તીવ્ર હરીફાઈનું સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી, જેનો લાભ ઉઠાવતા બે મહત્વના પરિબળો, જે રીતે વાત કરીએ મુજબ 1757 પલાસી અને 1764 બક્સર. તો આ જે છે એ રાજકીય ભાવિના દ્વાર ખોલી આપે છે કોને? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે ભારતના શાસનની અંદર પણ પગ પેસારો કરશે અને જ્યારથી એ ભારતના શાસનમાં પગ પેસારો કરે છે ત્યારથી ભારતીય બંધારણના વિકાસની ઘટનાક્રમની ક્યાંક ક્રમબદ્ધ શરૂઆત થઈ જાય છે. રાઈટ? અને એના ફળ સ્વરૂપે આપણે જોઈએ તો કેબિનેટ મિશન યોજના હેઠળ એક બંધારણ સભા આપણી ભારતીય લોકોની બનેલી મળી જાય છે અને છેવટે આપણને ભારતના લોકો દ્વારા બનાવેલું, ભારતની બંધારણ સભા દ્વારા બનાવેલું બંધારણ આપણને પ્રાપ્ત થઈ જાય છે. એટલે આ આખો જે ઘટનાક્રમ છે કે ભાઈ 1764 બક્સરની લડાઈ બાદ જે રીતે રાજકીય પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થાય છે અને રાજકીય અધિકારો પ્રાપ્ત કરે છે કંપની, ત્યારથી લઈ અને બંધારણ સભાના ગઠન સુધીની આપણી જે સફર છે એ સફરને આપણે કહીશું બંધારણના વિકાસની ગાથા. આ જે બંધારણના વિકાસની ગાથા છે એને મેઇનલી આપણે બે મેજર પાર્ટની અંદર ડિવાઈડ કરીને ચાલીશું મિત્રો. અને એમાં કયા મેજર પાર્ટ છે? તો એની અંદર એક લઈશું આપણે કે કંપનીનું શાસન, ધ કંપની રૂલ. અને બીજું જે છે ધ ક્રાઉન રૂલ, તાજનું શાસન. જેને આપણે 1858 થી લઈ 1947 સુધી ના સમયગાળામાં કન્સિડર કરીશું. અને કંપનીનું જે રૂલ છે, તો કંપની ભારતમાં આપણે જાણીએ છીએ મુજબ કે ભાઈ 1608ની અંદર આવી જાય છે, બરાબર. 1613ની અંદર વેપારી મથકની સ્થાપના પણ કરી દે છે. પણ એનો એ વખતનો ઉદ્દેશ જે હતો ને એ મિત્રો માત્ર વાણિજ્યિક હતો. એટલે વાણિજ્યિક ઉદ્દેશ છે ત્યારે બંધારણની વિકાસ ગાથામાં એક પણ ઘટના આપણને નહીં મળે. જેવું એ પ્રવેશ છે એનો વાણિજ્યિક હેતુ જે છે એ રાજકીય હેતુમાં પરિણમશે, બદલાય છે અને ત્યારબાદ આપણને વિકાસ ગાથાની ઘટનાઓ ક્રમિક રીતે મળશે. રાઈટ? તો ધ કંપની રૂલની અંદર આપણે જોઈશું 1773થી લઈ અને 1858 સુધી.
તો કંપની શાસન અને તાજના શાસનમાં આપણે જે ઘટનાઓ છે, મહત્વની ઘટનાઓ છે, અહીંયા આગળ લગભગ હું માનું છું 8 ઘટનાઓનો આપણે અભ્યાસ કરીશું, બરાબર. અને એ જે ઘટનાઓ છે શું છે, તો એ ભારતીય બંધારણ માટે, ભારતીય બંધારણ ઘડવાની દિશામાં થયેલા પ્રયત્નો સ્વરૂપેના કેટલાક ચોક્કસ નિયમોનો છે, કાયદાઓ છે, ધારાઓ છે, રાઈટ. તો એની અંદર શું જોગવાઈ કરવામાં આવી હતી, તો એનો અભ્યાસ કરીશું. અને અહીંયા આગળ પણ કયા કયા ધારાઓ આવે છે, નિયમો આવે છે, કાયદાઓ આવે છે, રાઈટ, અધિનિયમો આવે છે, એનો આપણે અભ્યાસ કરીશું. અને એની અંદર શું જોગવાઈ કરવામાં આવી છે એની પણ આપણે ધામધૂમથી ચર્ચાઓ કરીશું મિત્રો, રાઈટ. તો સૌથી પહેલાં કે જ્યારે હું સમજવાનો છું કંપનીના શાસનને, કંપનીના શાસનમાં, ત્યારે ધ્યાનમાં રાખો કે આ જે કંપનીનું શાસન છે એની ભારતમાં શરૂઆત કઈ રીતે થાય છે. તો વાત કરીએ આપણે કે ભાઈ પ્લાસીનું યુદ્ધ હોય અને બક્સરની લડાઈ હોય, પણ એમાંય બક્સરની જે લડાઈ છે 1764ની, બરાબર, ત્રિવેણી જંગ, અને બીજી બાજુ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, બરાબર. એ એક બાજુ બંગાળનો નવાબ છે, એક બાજુ અવધના નવાબ છે, અને એક બાજુ એટલે કે એ ત્રિવેણી જંગની અંદર એક પક્ષે 3 જણા હોય છે. બંગાળનો નવાબ છે, અવધનો નવાબ છે, બરાબર, અને ભારતના મુગલ સમ્રાટ શાહ આલમ દ્વિતીય, અને બીજા પક્ષે સામે છે માત્ર એક નાનકડી કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર. અને એના સેનાપતિ તરીકે હેક્ટર મુન્દ્રો હોય છે, રાઈટ. તો આ જે બક્સરની લડાઈ થાય છે એનું પરિણામ એ આવે છે, બરાબર, કે માત્ર ગણતરીના કલાકોની અંદર જ આ લડાઈ જે છે ને એનું પરિણામ આવી જાય છે. એના ફળ સ્વરૂપે અલ્હાબાદની સંધિ થાય છે અને 1765માં ભારતના મુગલ સમ્રાટ શાહ આલમ દ્વિતીય દ્વારા બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તાઓ જે છે, બરાબર, દીવાની સત્તાઓ જે છે, દીવાની એટલે કે મહેસૂલી સત્તાઓ જે છે, શાસનની અંદર આ પ્રવેશે છે, મહેસૂલ ઉઘરાવવાની સત્તાઓ, બરાબર, શાસન વ્યવસ્થાને સંચાલિત કરવાની સત્તાઓ. તો આ જે દીવાની સત્તાઓ છે, સિવિલ રાઇટ જે છે એ કોને મળી જાય છે, કંપનીને મળી જાય છે, રાઈટ. એટલે 1765 એ કંપની માટેનું એક લેન્ડમાર્ક યર ગણી શકાય મિત્રો, કે જ્યાં આગળ એને શું મળે છે, તો સિવિલ રાઇટ, દીવાની સત્તાઓ પ્રાપ્ત થઈ જાય છે. હવે એ શાસનની અંદર ધીમે ધીમે આગળ વધે છે. હવે 1765થી લઈ અને 1773થી આપણે સમયગાળાની શરૂઆત કરીએ છીએ, તો આ 1765થી લઈ અને 1773 સુધીનો આ 7-8 વર્ષનો જે સમયગાળો છે ને એની અંદર કંપની જે છે એમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી જાય છે મિત્રો, બરાબર. કંપનીના અધિકારીઓ જે છે એ આપખુદ બની જાય છે, કંપનીના કર્મચારીઓ જે છે એ પણ આપખુદ બની જાય છે. અને આ જે સમયગાળો જે છે ને, તો 1765થી લઈ અને વાત કરીએ તો 1793 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન કંપની જે છે એ કેટલાક મોટા યુદ્ધો અને લડાઈઓ પણ કરે છે, રાઈટ. એટલે કંપની જે છે એ નાદાર થવાની પરિસ્થિતિમાં આવી હોય છે 1773 સુધી, બરાબર. 1773 સુધી કંપનીની સ્થિતિ એવી થઈ જાય છે કે ભારતમાં એની શાખ ઉપર પ્રશ્ન ઊભો થઈ જાય છે, બરાબર. કંપની નાદારીની પરિસ્થિતિમાં આવી જાય છે. એટલે બ્રિટિશ પાર્લામેન્ટ જે છે એ હવે કંપનીને નિયંત્રિત કરવાનું વિચારે છે. અને એ હેતુસર 1773ની અંદર પ્રથમ વખત એક પ્રયત્ન થાય છે કે કંપનીને નિયંત્રિત કરવા માટે બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ જાય છે, રાઈટ. એટલે એ ધારો આપણને મળે છે રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો 1773. આ ધારા બાદ આમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે, કેટલીક ખામીઓ રહી જાય છે આ ધારાની અંદર, એને દૂર કરવા માટે એક બીજો ધારો લઈને આવે છે, અને એ જે છે એને સુધારક ધારો, એમેન્ડિંગ એક્ટ, ધ એક્ટ ઓફ સેટલમેન્ટ 1781 તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ ત્રીજો ધારો જે છે એ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. ચોથો એક્ટ જે છે એ પાછો એક પુનઃ સુધારા ધારો 1786ની અંદર આપણને જોવા મળશે. ત્યારબાદ નંબર 5 સનદી ધારો એટલે કે ચાર્ટર એક્ટ, સનદી ધારો 1793ની અંદર આપણને જોવા મળશે.
ત્યારબાદ સનદી ધારો પુનઃ એકવાર 1813, સનદી ધારો 1833 અને છેલ્લો સનદી ધારો જે છે એ છે સનદી ધારો 1853. રાઈટ. તો આજે 4 સનદી ધારાઓ છે, બરાબર. શાહી પરવાના ધારા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ, બરાબર. ચાર્ટર એક્ટ તરીકે આપણે જેને ઓળખીએ છીએ. તો ધ્યાનમાં લેજો મિત્રો કે દર 20 વર્ષે આવેલા છે. 93ની અંદર છે, 13ની અંદર છે, 33ની અંદર છે અને 53ની અંદર છે. એટલે કે કંપનીની જે બ્રિટિશ સંસદ દ્વારા અથવા તો બ્રિટિશ ક્રાઉન દ્વારા જે પરવાનો 20-20 વર્ષ માટે આપવામાં આવતો હતો એને એક્સટેન્ડ કરવામાં આવેલું છે. જુઓ, 1773માં આને રેગ્યુલેટ કરી લીધું કંપનીને, અને કંપનીને ક્યાંક મર્યાદિત અને નિયંત્રિત પણ કરવામાં આવી 1773માં. એના 20 વર્ષ બાદ તરત 1793માં શું કરવામાં આવે છે? પુનઃ એક ચાર્ટર પ્રસિદ્ધ કરવામાં આવે છે. શાહી પરવાનો છે કે ભાઈ કંપનીને હવે ભારતની અંદર કઈ રીતે આગળ વધવાનું છે, બરાબર. એની રણનીતિ અને નીતિ નિયમો શું છે, એની અંદર સુધારા શું છે અને કેટલા વર્ષ માટે એને પુનઃ પાછી પરવાનગી આપવામાં આવે છે અને કયા કયા અધિકારો આપવામાં આવે છે. તો એ દર 20 વર્ષે જે છે એ પરવાના સ્વરૂપે એક્સટેન્ડ કરવામાં આવતું હતું, બરાબર. છેલ્લે સનદી ધારો 1853, તો એ અંતિમ સનદી ધારો છે કે જ્યાં આગળ 20 વર્ષ માટેની પરવાનગી નથી આપી બ્રિટિશ પાર્લામેન્ટે. બ્રિટિશ ક્રાઉન જે છે એણે ત્યાં આગળ સ્પષ્ટ કર્યું હતું કે ભાઈ બ્રિટિશ ક્રાઉન પાર્લામેન્ટ જે છે એની મરજી સુધી આ જે છે કંપની એ ભારતની અંદર કાર્યોને સંચાલિત કરશે. કેવા પ્રકારના કાર્યોને સંચાલિત કરશે તો વાત કરવાના છીએ અંદર, જ્યારે ઊંડાણમાં જઈશું ત્યારે, બરાબર. તો કાર્યોને સંચાલિત કરશે, અર્થાત કે બ્રિટિશ સંસદની મરજી સુધી હવે કંપની ભારતની અંદર રહેશે. એટલે ત્યાં આગળ નક્કી થઈ જાય છે કે હવે સનદી ધારો જે છે 20 વર્ષની પરવાનગી નથી આપતો, એટલે કે આવનાર સમયમાં કંપનીનું શાસન ભારતમાંથી શું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે. અને એમાંથી એક પરિબળ પણ, ઘટના પણ બની જાય છે મિત્રો, રાઈટ. કે 1857નો જે વિદ્રોહ જે છે, બરાબર, 1857નો વિપ્લવ જે આપણે કહીએ છીએ, બરાબર, મ્યુટિની જે છે, બરાબર, કે સિપાહી વિદ્રોહ આપણે જેને કહીએ છીએ, તો એ ક્યાંક ને ક્યાંક સત્તાનો તખ્તો પલટવામાં એક મહત્વની ભૂમિકાની અંદર હોય છે, બરાબર. એના પહેલાં પણ ક્યાંક આપણે જોઈએ તો ભારતના લોકોની માગણી પણ હોય છે, જેથી કરીને બ્રિટિશ ક્રાઉન જે છે, બ્રિટિશ સંસદ જે છે એ છેવટે કંપનીના શાસનનો પણ ભારતમાંથી શું કરી દે છે? અંત કરી દે છે, રાઈટ. તો અહીં આગળ મેં માત્ર તમને રૂપરેખા આપી કે ભાઈ કંપનીના શાસનની અંદર 1773થી આપણે આ ઘટનાક્રમની શરૂઆત કરીએ છીએ, જેને આપણે 1858 સુધી લઈ જવાના છીએ, બરાબર. પણ એમાં છેલ્લો જે ધારો છે એ આપણે 1853નો અભ્યાસ કરીશું, રાઈટ. હવે પ્રિલિમ પરીક્ષાના સંદર્ભે જ્યારે હું વાત કરું છું મિત્રો, ત્યારે પ્રિલિમ પરીક્ષાના સંદર્ભે તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ દરેક ધારાની અંદરથી ફેક્ટ શું નીકળે એવા છે, રાઈટ. તથ્યાત્મક બાબતો શું છે, રાઈટ. તો એને આપણે પ્રિલિમના સંદર્ભે પકડવાની છે. જ્યારે આ જે ધારાઓ છે એ બંધારણ વિકાસમાં કઈ રીતે ભૂમિકામાં છે, તો એની ઉપરની જે આપણી આખી એ ચર્ચાઓ જે છે, આપણો જે અભ્યાસ જે છે, બરાબર, તો એ જે છે આપણી મુખ્ય પરીક્ષાઓની અંદર આપણને કામ લાગવાનું છે, રાઈટ. તો તથ્યાત્મક અને વિધાનાત્મક આ બંને બાબતો, ફેક્ચ્યુઅલ ડેટા વત્તા કન્સેપ્ચ્યુઅલ બાબતો જે છે એને આપણે જ્યારે સાથે લઈને ચાલીએ છીએ ત્યારે પ્રી વત્તા મેઇન્સ બંનેનો અભ્યાસ એક સાથે આપણે કરીએ છીએ એવું કહી શકાય મિત્રો, રાઈટ. તો અહીંયા આગળ આપણે હવે કંપનીના શાસનની અંદર જે ઘટનાઓ બની છે એ ઘટનાઓ કે જે ધારા સ્વરૂપે છે, રાઈટ, એને ધામધૂમથી સમજવાના મિત્રો પ્રયત્નો કરીશું અને એની અંદર આપણે એક એક ધારાના ઊંડાણમાં જઈ અને શું શું જોગવાઈઓ કરવામાં આવેલી છે એને આપણે સમજીશું. હવે મિત્રો આપણે આપણી પ્રથમ બંધારણીય વિકાસની ગાથામાં પ્રથમ જે ધારો છે, પ્રથમ જે ઘટના છે એની તરફ આપણે આગળ વધીએ. તો એ છે આપણું નિયામક ધારો, રેગ્યુલેટિંગ એક્ટ 1773. હવે ધ્યાનમાં રાખો કે આની જરૂર શું કરવા પડી? રેગ્યુલેશન, બરાબર, રેગ્યુલેટિંગ. તો રેગ્યુલેટ કરવા માટે આ ધારો ક્યાંક ઘડવામાં આવેલો છે. એ એના નામ ઉપરથી આપણને સ્પષ્ટપણે ખ્યાલ આપી દે છે કે ભાઈ
કંપનીના કાર્યોને રેગ્યુલેટ કરવા માટે, કંપનીના ઉપર નિયમન સ્થાપિત કરવા માટે આ કાયદો જે છે એ ઘડવામાં આવેલો છે, રાઈટ. તો હવે આની વિશેષતાઓ આપણે સમજવાના છીએ કે આના મુખ્ય જે 5-6 બિંદુઓ છે, મુખ્ય 5-6 જે પોઈન્ટ છે એની ઉપર આપણે ચર્ચાઓ કરવાના છીએ. પણ પહેલાં આ ધારો કેમ આવ્યો? તો જે રીતે વાત કરી કે જેવી દીવાની સત્તાઓ પ્રાપ્ત થઈ જાય છે ત્યારબાદ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર કંપની જે છે એને રાજકીય અધિકારો પ્રાપ્ત થઈ જાય છે. હવે આ રાજકીય અધિકારો પ્રાપ્ત થતાં કંપનીના કર્મચારીઓ જે છે એ ખાનગી વેપારની અંદર જોડાઈ જાય છે, બરાબર. ખાનગી વેપાર કરવા લાગે છે. ત્યારબાદ ભ્રષ્ટાચાર એક ચરમસીમાએ પહોંચી જાય છે. કંપનીની આવક કરતાં એના કર્મચારીઓ અને અધિકારીઓની આવક વધી જાય છે. કંપનીની આવક ઉપર કોઈ જ પ્રકારે ધ્યાન આપવામાં આવતું નથી, રાઈટ. કંપનીનું સંચાલન જે છે એ દિશાહીન બની જાય છે ક્યાં, રાઈટ. એટલે કંપની નાદારીની પરિસ્થિતિમાં આવે છે, બરાબર. તો એ સમયે કંપની જે છે એ બ્રિટિશ સંસદની અંદર રજૂઆત કરે છે સહાય માટે, આર્થિક સહાય માટેની રજૂઆત કરે છે કે ભાઈ કંપનીને શું કરવામાં આવે, તો કંપનીને આર્થિક સહાય આપવામાં આવે. તો એ સમયે બ્રિટિશ સંસદ જે છે એ વિચારે છે કે ભાઈ એના જે અધિકારીઓ છે, એના જે કર્મચારીઓ છે એ અઢળક ધન કમાય છે અને કંપની કેમ નથી કમાતી, રાઈટ. તો કંપનીમાં કંઈક ચોક્કસ ખોટું થઈ રહ્યું છે કે જેને હવે નિયમન કરવાની જરૂર છે, કંપનીનું નિયમન કરવાની જરૂર છે અને કંપનીને નિયંત્રિત કરવાની પણ જરૂર છે. તો બ્રિટિશ પાર્લામેન્ટ હવે વિચારે છે કે કંપનીનું નિયંત્રણ બ્રિટિશ પાર્લામેન્ટના હાથમાં આવે અને કંપનીનું નિયમન કરવા માટેના કોઈ ચોક્કસ સિદ્ધાંતો હોય કે જેને લખી નીતિ નિયમ સ્વરૂપે લખી અને મોકલી આપવામાં આવે. તો એટલા માટે જ બ્રિટિશ પાર્લામેન્ટ જે છે એક ધારો ઘડી કાઢે છે, જે ધારાનો ઉદ્દેશ શું હોય છે, કંપનીને રેગ્યુલેટ કરવાનો. માટે એને નામ આપવામાં આવે છે રેગ્યુલેટિંગ એક્ટ 1773. પ્રમુખ બિંદુની વાત કરીએ મિત્રો, તો આની અંદર નંબર 1 કે આજે આપણો પહેલો ધારો છે એની અંદર પ્રમુખ બિંદુની અંદર શું છે, તો નંબર 1 કે સૌથી પહેલા કંપનીને રેગ્યુલેટ કરવા માટેનો એક લેખિત દસ્તાવેજ છે કે જેમાં રાજ્ય વ્યવસ્થા કઈ રીતે ચલાવવાની છે કંપનીએ, તો એના નીતિ નિયમોને સ્પષ્ટપણે લખીને મોકલી આપવામાં આવે છે. તો આને શું કહીશું મિત્રો આપણે કે આ ભારતમાં કંપની માટેનું પ્રથમ એક લેખિત બંધારણ હતું જે ભારતની અંદર હતું. તો આ પ્રથમ લેખિત બંધારણ હતું ભારતના સંદર્ભે, બરાબર, કે ભારતની રાજ્ય વ્યવસ્થા છે માટે પ્રથમ લેખિત બંધારણ છે. મિત્રો ધ્યાનમાં રાખજો કે રેગ્યુલેટિંગ એક્ટ એ ભારત માટેનું એક પ્રથમ લેખિત બંધારણ કે જે કોઈ ચોક્કસ વિસ્તારોના શાસન વ્યવસ્થા અને વહીવટને સુનિશ્ચિત કરવા હેતુ લખાયેલું હતું. નંબર 2, આની અંદર શું કરવામાં આવે છે, તો બ્રિટિશ પાર્લામેન્ટ જે છે એ કંપનીને નિયંત્રિત કરવાના અને કંપનીને નિયમિત કરવાના હેતુથી આ ધારો જે છે એ ઘડીને મોકલી આપે છે. માટે કહી શકાય કે કંપની પર બ્રિટિશ પાર્લામેન્ટનું, બ્રિટિશ સંસદનું નિયંત્રણ શરૂ થયું. ધ્યાનમાં રાખજો કે કંપની ઉપર બ્રિટિશ પાર્લામેન્ટનું હવે શું થઈ જાય છે, નિયંત્રણ શરૂ થઈ જાય છે, રાઈટ. હવે નિયંત્રણ કઈ રીતે શરૂ થાય છે, તો અહીંયા આગળ જે છે એ કંપની હવે શું કરે છે, બ્રિટિશ પાર્લામેન્ટ શું કરે છે, તો વહીવટમાં કેન્દ્રીયકરણની નીતિ અપનાવે છે. અને એના માટે શું કરવામાં આવે છે, તો જે 3 પ્રાંત હતા, બરાબર, બંગાળ, મુંબઈ અને મદ્રાસ, આ 3 મહત્વના પ્રાંત કે જે કંપનીના હસ્તક હતા, તો આ 3 પ્રાંતોમાં બંગાળ જે છે ને એ બંગાળ પ્રાંતને ઉપર મૂકવામાં આવે છે અને બંગાળના હસ્તક મુંબઈ અને મદ્રાસને મૂકી દેવામાં આવે છે. હવે દરેક પ્રાંતની અંદર શું હતું પહેલાથી, તો ઓલરેડી દરેક પ્રાંતનો વહીવટ કરવા માટે ગવર્નર હતા. બંગાળમાં પણ એવું જ હતું. હવે જ્યારે બંગાળને ઉપર મૂકવામાં આવ્યું ત્યારે બંગાળના ગવર્નરને કંઈક નવું નામ આપવામાં આવશે. એટલે ગવર્નરની જગ્યાએ હવે શું કરી દેવામાં આવે છે, ગવર્નર જનરલ ઓફ બંગાળ એવું નામ આપી દેવામાં આવે છે.
ગવર્નર જનરલ ઓફ બંગાળ એવું નામ આપવામાં આવે છે, રાઈટ. અને આ રીતે વોરન હેસ્ટિંગ્સ જે છે એ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ બની જાય છે, રાઈટ. તો ગવર્નર જનરલ ઓફ બંગાળના હસ્તક મુંબઈ અને મદ્રાસના ગવર્નરને મૂકી દેવામાં આવે છે. હવે આ જે ગવર્નર જનરલ ઓફ બંગાળ છે એ એના કાર્યોમાં એને મદદ કરવા માટે એક પરિષદ પણ આપવામાં આવે છે, પરિષદ કે જેની અંદર 4 સભ્યો હોય. તો આ 4 સભ્યોવાળી એક પરિષદ ગવર્નર જનરલ ઓફ બંગાળને, કારણ કે શું કર્યું અહીંયા આગળ, તો મુંબઈ અને મદ્રાસને તેના હસ્તક મૂકી દીધા છે, રાઈટ. કેન્દ્રીયકરણની નીતિની શરૂઆત કરી છે અહીંયા આગળ, વહીવટમાં કેન્દ્રીયકરણની શરૂઆત કરી છે. એટલે માત્ર ગવર્નર જનરલ ઓફ બંગાળ જે છે એ પૂરતું કાર્ય નહીં કરી શકે, એની સહાયતામાં કોઈ ચોક્કસ પ્રતિનિધિ મંડળની અથવા તો પરિષદની જરૂર પડશે. માટે આ ધારામાં જોગવાઈ કરવામાં આવે છે કે ભાઈ 4 સભ્યોવાળી એક પરિષદ આપવામાં આવશે. કોને? તો ગવર્નર જનરલ ઓફ બંગાળને. તો બંગાળના ગવર્નર જનરલને 4 સભ્યોવાળી એક પરિષદ મળે છે, જેની અંદર પ્રથમ 4 સભ્યોની વાત કરીએ તો બરવેલ છે, માનસન છે, ક્લેવરિંગ છે અને ફિલિપ જે છે. તો આ 4 સભ્યો હતા કે જે ગવર્નર જનરલ ઓફ બંગાળની પરિષદની અંદર હતા. હવે આ જે પરિષદ જે છે ને એને જરૂરી એવા કાયદા ઘડવાની સત્તા આપવામાં આવે છે. ધ્યાનમાં રાખજો મિત્રો કે જરૂરી એવા કાયદા ઘડવાની સત્તા આ ગવર્નર જનરલની પરિષદને આપવામાં આવે છે. એટલે કે સપરિષદ ગવર્નર જનરલને આ સત્તાઓ આપવામાં આવે છે કે એ કાયદાઓ ઘડી શકે. પણ આ સત્તાઓ નિર્ધારિત નથી થઈ હતી, બરાબર. અને સત્તા કેવી છે? તો સત્તા જે છે એ મર્યાદિત છે કે ભાઈ એ માત્ર બંગાળ વિસ્તાર માટે કાયદાઓ ઘડી શકશે, બંગાળ વિસ્તાર માટે કાયદાઓ ઘડી શકશે. પરંતુ એનું જો અમલીકરણ કરાવવું હશે તો એ વખતે એણે બ્રિટિશ તાજ જે છે એની પરવાનગી અવશ્ય લેવી પડશે. એટલે કે મર્યાદિત એ અર્થમાં છે કે પરવાનગી વગર વિના કાયદાઓને ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે નહીં, બરાબર. એટલે આ જે સત્તા છે એનું એટલું મહત્વ ન અંકાવ્યું મિત્રો. ધ્યાનમાં રાખજો કે કાયદા બનાવવાની સત્તા આપી તો દીધી, પણ જો એ કાયદાઓને લાગુ નથી કરી શકતા સીધે સીધા, તો પછી એ સત્તા કહી શકાય કે મોટા અંશે કેવી છે, તો નિરર્થક સત્તા છે. પણ તે છતાંય એકમાત્ર કહેવાની સત્તા હતી કે સત્તા અમને મળી જાય, જે આગળ જતા થોડી એક સત્તા બદલાશે, બરાબર, સુધારા કરવામાં આવશે. હવે મેઇન જે દોષ હતો એ શું હતો? ધ્યાનમાં રાખજો કે મેઇન જે દોષ હતો એ શું હતો? તો કંપનીના કર્મચારીઓનો ખાનગી વેપાર, બરાબર. તો સૌથી પહેલા કંપનીના કર્મચારીઓ પોતાનો ખાનગી વેપાર નહીં કરી શકે, તો આ ખાનગી વેપાર ઉપર શું કરવામાં આવે? પ્રતિબંધ મૂકવામાં આવે. બીજું, ભ્રષ્ટાચારે માજા મૂકી હતી. એટલે અહીંયા આગળ એ પણ કરવામાં આવ્યું કે કંપનીના જે કર્મચારીઓ છે એ કોઈ પણ ભારતીય પાસેથી કોઈ પણ પ્રકારની ભેટ સોગાદ યા લાંચ નહીં સ્વીકારી શકે કે લાંચ લઈ શકશે નહીં, ખાનગી વેપાર પણ નહીં કરી શકે અને એ કોઈ પણ પ્રકારની ભેટ સોગાદ પણ ભારતીયો પાસેથી લઈ શકશે નહીં. ત્યારબાદ આ ધારાની અંદર જોગવાઈ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા નક્કી તો કરી લીધું કે ખાનગી વેપાર પર પ્રતિબંધ, ભારતીય પાસેથી ભેટ સોગાદ નહીં લઈ શકાય, લાંચ પણ નહીં લઈ શકાય, પણ હજુ પણ ન્યાયિક કાર્યો પરિપૂર્ણ કરવા માટે ક્યાંક ન્યાયાલયની આવશ્યકતા હતી. અને એ કેવા ન્યાયાલયની આવશ્યકતા હતી? તો એ કેન્દ્રીય ન્યાયાલયની આવશ્યકતા હતી મિત્રો, કે જેને આપણે સર્વોચ્ચ અદાલત એવું કહી શકીએ, રાઈટ. તો આ જ ધારાની અંદર જોગવાઈ કરવામાં આવી કે એક સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવશે અને જેના ફળ સ્વરૂપે ભારતમાં 1774માં કલકત્તા ખાતે એક સુપ્રીમ કોર્ટ જે છે એની શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવે. સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે. આ સુપ્રીમ કોર્ટની સ્થાપના થાય છે જેના માળખાની અંદર 1+3, બરાબર. કે આપણે જ્યારે પણ ન્યાયાલય જોઈએ છીએ, બરાબર, કે સર્વોચ્ચ અદાલત અત્યારનું હાલનું હોય કે રાજ્યની કોઈ વડી અદાલત હોય, તો એની અંદર કંઈક આ જ રીતે બોલીએ છીએ આપણે કે 1+100 નંબર, બરાબર. તો 1+3, તો એક શું છે? ચીફ જસ્ટિસ છે, રાઈટ. તો એક મુખ્ય ન્યાયમૂર્તિ અને 3 અન્ય ન્યાયમૂર્તિઓથી બનેલી એક
સુપ્રીમ કોર્ટ જે તે સમયની સ્થાપવામાં આવે છે, રાઈટ. પણ એ પણ ક્યાંક એની શું સત્તાઓ છે એને પણ નિર્ધારિત કરવામાં આવતી નથી. ધ્યાનમાં રાખજો મિત્રો, હું આ કેમ બોલું છું. તો નિર્ધારિત નથી થયું. ધારાકીય સત્તા મળી, ગવર્નર જનરલ સપરિષદને ધારાકીય સત્તાઓ મળી જાય છે, નિર્ધારિત નથી, ડિફાઇન નથી. અહીંયા આગળ સુપ્રીમ કોર્ટ પણ સ્થપાઈ જાય છે, પણ એના જ્યુરિસ્ડિક્શનની અંદર, ક્ષેત્રાધિકારની અંદર કોણ નથી એ ડિફાઇન નથી કરવામાં આવેલું. એટલે આ જે છે ને એ આવનારા સમયની અંદર શું બનશે, તો ઇસ્યુઝ બનશે, બરાબર. કે આ ધારો જે ઘડવામાં આવ્યો એની અંદર રહેલી ખામીઓ છે કે જેના કારણે ઇસ્યુ ઊભા થશે, બરાબર. કે જે કંપનીના કર્મચારીઓ અને સુપ્રીમ કોર્ટની વચ્ચે કન્ફ્લિક્ટ પેદા કરશે, રાઈટ. તો ટૂંકમાં પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ જે છે એ સર એલિજા ઇમ્પે, સર એલિજા ઇમ્પે હતા, બરાબર. હવે આ જે નિયામક ધારો છે, બરાબર, એનાથી બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ જાય છે. કંપનીને નિયમિત કરવા માટેનો, કંપનીને નિયંત્રિત કરવા માટેનો આ પ્રથમ પ્રયત્ન હતો ભારતની અંદર. આના પહેલા આવો કોઈ પ્રયત્ન થયેલો જ નથી ભારતની અંદર. તો બ્રિટિશ સંસદે આ પ્રથમ પ્રયત્ન કર્યો કે કંપનીને ભારતની અંદર શું કરવામાં આવે, નિયમિત કરવામાં આવે અને નિયંત્રિત કરવામાં આવે, રાઈટ. તો પરીક્ષાની દ્રષ્ટિએ આની અંદરથી આપણે પ્રિલિમના સંદર્ભે જો ચર્ચા કરીએ આપણે, તો કઈ કઈ બાબતોને લઈ શકીએ. તો મુખ્ય બિંદુઓની અંદર પહેલાં જ આપણે કીધું કે ભારતની અંદર કંપનીને નિયમિત અને નિયંત્રિત કરવા માટેનો આ પ્રથમ પ્રયત્ન હતો, રાઈટ. એટલે કે 1773ના રેગ્યુલેટિંગ એક્ટના સંદર્ભે તમને વિધાનો આપેલા હોય, સાચા વિધાનો અથવા તો ખોટા વિધાનો તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે, બરાબર, પૃથક કરવાના છે. તો એ સમયે તમને આ બાબતો જે છે એ ખ્યાલ હોવી જોઈએ, રાઈટ. એટલે પુનઃ એકવાર કે કંપનીને સૌપ્રથમ વખત નિયમિત અને નિયંત્રિત કરવા માટે નિયામક ધારો 1773 બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા ઘડીને ભારતમાં મોકલવામાં આવ્યો. ત્યારબાદ ભારત માટેના પ્રથમ લેખિત બંધારણ સ્વરૂપે નિયામક ધારો 1773 ઘડી અને ભારતની અંદર મોકલવામાં આવે. વહીવટમાં કેન્દ્રીયકરણની શરૂઆત કરવામાં આવે છે. મુંબઈ અને મદ્રાસ પ્રાંતને બંગાળ પ્રાંતના હસ્તક મૂકી દેવામાં આવે છે. બંગાળ પ્રાંતના ગવર્નર જે છે એને વોરન હેસ્ટિંગ જે હોય છે એ સમયે બંગાળ પ્રાંતનો ગવર્નર, તો બંગાળ પ્રાંતના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ એવું નામ આપવામાં આવે છે, રાઈટ. મુંબઈ અને મદ્રાસની જે સત્તાઓ છે એ મર્યાદિત થઈ જાય છે. ગવર્નર જનરલ ઓફ બંગાળને તેના કાર્યોમાં મદદ કરવા માટે 4 સભ્યોની એક પરિષદ આપવામાં આવે છે અને ગવર્નર જનરલ ઓફ બંગાળ સપરિષદને કાયદા ઘડવાની સત્તા આપવામાં આવે છે, પણ એને લાગુ કરવા માટે બ્રિટિશ તાજની મંજૂરી અનિવાર્ય કરી દેવામાં આવે છે. કંપનીના કર્મચારીઓને ખાનગી વેપાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ભારતીયો પાસેથી કોઈપણ પ્રકારની ભેટ સોગાદ કે લાંચ લેવા માટે પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે. ત્યારબાદ ન્યાયતંત્રને સુવ્યવસ્થિત કરવા માટે કલકત્તામાં આ ધારાની જોગવાઈ હેઠળ 1774માં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવે છે, જેના માળખામાં એક મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય 3 ન્યાયમૂર્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. પ્રથમ ન્યાયમૂર્તિ સર એલિજા ઇમ્પે 1774માં, બરાબર, મુખ્ય ન્યાયમૂર્તિ બને છે. 1783 સુધી રહે છે મિત્રો, બરાબર. કે સર એલિજા ઇમ્પે જે છે એ 1774થી 1783 સુધી આ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કાર્ય કરે છે, રાઈટ. તો પ્રથમ ધારાની અંદરથી આપણને જે મહત્વના ફેક્ટ્સ મળે છે મિત્રો એ આ મળે છે, રાઈટ. કે આ પરિષદ જે છે એ કેમ બનાવવામાં આવી, તો બંગાળ પ્રાંતની સાથે સાથે મુંબઈ અને મદ્રાસ પ્રાંતનો શાસન વ્યવસ્થાની જવાબદારી જે છે એ પણ બંગાળ પ્રાંતના ગવર્નર જનરલને સોંપી દેવામાં આવે છે. એટલે સ્વાભાવિક હતું કે એના કાર્યોમાં મદદ કરવા માટે ચોક્કસ એક પરિષદની જરૂર પડશે. તો આ પરિષદની અંદર જે છે એ 4 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. બીજું ધ્યાનમાં રાખજો કે આ જે છે બંગાળ પરિષદ, એટલે કે ગવર્નર જનરલ ઓફ બંગાળની જે પરિષદ છે 4 સભ્યો વત્તા ગવર્નર જનરલ, એ સંપૂર્ણપણે કોને જવાબદાર છે, તો એ જવાબદાર રહે છે બ્રિટિશ ક્રાઉનને, બ્રિટિશ પાર્લામેન્ટને જવાબદાર રહે છે, રાઈટ. તો અહીંયા આગળ આપણે પ્રથમ ધારાને જોયો મિત્રો, બરાબર. હવે જે મેં તમને સમજાવ્યું છે એ જ બાબત છે અહીંયા આગળ કે પીપીટી
આપણી પાસે છે જ દરેક બાબતો કે જ્યાં આગળ મેઇન મુદ્દાઓ મારે તમને સમજાવવાના છે પીપીટીની અંદર, તો એને આપણે તૈયાર કરી રાખેલા છે. પણ ક્યાંક આપણું આ બોર્ડવર્ક પણ જરૂરી હોય છે, જેથી કરીને હું બોર્ડવર્કના માધ્યમથી વધુ વાત કરીશ તમારી સામે. તો ભારતમાં બંધારણનો વિકાસ જે રીતે મેં વાત કરી કે ભાઈ 2 પાર્ટની અંદર સમજીશું આપણે. કંપનીના શાસનમાં ત્યારબાદ તાજના શાસનમાં. કંપનીના શાસનમાં આપણે કન્સિડર કરીએ છીએ 1773થી લઈને 1858 સુધી. અહીંયા આગળ તાજના શાસનમાં 1858થી લઈ અને 1947 સુધી, રાઈટ. હવે કંપનીના શાસનની આપણી જે પ્રથમ ઘટના છે રેગ્યુલેટિંગ એક્ટ, બરાબર. તો એ રેગ્યુલેટિંગ એક્ટની અંદર કઈ બાબતો છે એને આપણે જોઈ છે. ત્યારબાદ બીજા કયા ધારાઓ છે જેની વાત કરવાની છે, તો પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784, બરાબર. વચ્ચે હું વાત કરી લઈશ સુધારક ધારો 1781. ત્યારબાદ ચાર્ટર એક્ટ 1793 વચ્ચે હું વાત કરી લઈશ, બરાબર. કોર્નવોલિસ આવે છે એ વખતની 1786નો ધારો. ત્યારબાદ ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1853, બરાબર. 1833ની પણ હું અહીંયા આગળ વાત કરી લઈશ મિત્રો. તો મુખ્ય ધારાઓ કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે એમાં પ્રથમ આપણો ધારો, બરાબર. હવે તાજના શાસનમાં કઈ બાબતો જોવાની છે, તો અહીંયા આગળ તાજના શાસનમાં ભારત શાસન અધિનિયમ 1858, ભારત પરિષદ અધિનિયમ 1861, પરિષદ અધિનિયમ 1892, પરિષદ અધિનિયમ 1909, બરાબર. ત્યારબાદ ભારત શાસન અધિનિયમ 1919, ભારત પરિષદ અધિનિયમ બાદ, બરાબર. ભારત પરિષદ અધિનિયમ 1935, તો ભારત શાસન અધિનિયમ છે મિત્રો, બરાબર. ત્યારબાદ એના પહેલાં છે ભારત શાસન અધિનિયમ 1919, બરાબર. ઓગસ્ટ પ્રસ્તાવ 1940, ક્રિપ્સ પ્રસ્તાવ 1942, કેબિનેટ મિશન 1946, માઉન્ટ બેટન યોજના 1947, બરાબર. અને હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947, રાઈટ. એમાં કંપનીના શાસનની અંદર આપણે પ્રથમ જોઈ લીધું નિયામક ધારો 1773 કે રેગ્યુલેટિંગ એક્ટ 1773ની અંદર શું જોગવાઈઓ છે, કઈ જોગવાઈઓ છે, રાઈટ. હવે નિયામક ધારો ભણ્યા બાદ આપણે જે આગળ વધવાનું થાય મિત્રો, તો એ છે એમેન્ડિંગ એક્ટ સુધારક ધારો, બરાબર. અને સુધારક ધારો 1781નો, રાઈટ. કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 માં જે ખામીઓ હતી એ ખામીઓ ક્યાંક ને ક્યાંક દૂર કરવા માટે, શાસન વ્યવસ્થાને હજુ પણ સુવ્યવસ્થિત કરવા માટે બ્રિટિશ પાર્લામેન્ટ જે છે એ પુનઃ પાછો એક ધારો તૈયાર કરે છે. અને એ જે ધારો છે એને આપણે શું કહીએ છીએ, એક્ટ ઓફ એમેન્ડિંગ 1781, એમેન્ડિંગ એક્ટ, અથવા તો આને આપણે સેટલમેન્ટ એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. સુધારક ધારો, બરાબર, પણ આને આપણે કહીએ છીએ. આ ધારાની અંદર શું કરવામાં આવ્યું, તો ધ્યાનમાં રાખો મિત્રો કે સૌથી પહેલા સુધારક ધારો 1781, તો જે રીતે સપરિષદ ગવર્નર જનરલને સત્તાઓ અપાઈ હતી કે ભાઈ એ ધારાઓ ઘડી શકે છે, પણ એની અંદર સ્પષ્ટીકરણનો અભાવ હતો. તો અહીંયા આગળ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે સુધારક ધારાની અંદર કે સપરિષદ ગવર્નર જનરલ ઓફ બંગાળ એ મુંબઈ અને મદ્રાસ પ્રાંત માટે પણ, એટલે કે બંગાળ, મુંબઈ અને મદ્રાસ આ 3 પ્રાંતો માટે શું કરી શકશે, ધારાઓ ઘડી શકશે. ધ્યાનમાં રાખજો કે મુંબઈ, મદ્રાસ અને બંગાળ આ 3 પ્રાંતો માટે સપરિષદ ગવર્નર જનરલ જે બંગાળ છે, એટલે કે બંગાળના ગવર્નર જનરલની જે પરિષદ જે છે ને એ મુંબઈ, મદ્રાસ અને બંગાળ માટે પણ ધારાઓ ઘડી શકશે, રાઈટ. શક્તિને વિસ્તારવામાં આવી, ધારાકીય સત્તા જે છે એને શું કરી દેવામાં આવે છે, વિસ્તારવામાં આવે છે, રાઈટ. ત્યારબાદ નંબર 2, બીજી એક બાબત કે ભાઈ કંપનીના કર્મચારીઓ જ્યારે કંપનીના અધિકારી તરીકે, કર્મચારી તરીકે અધિકારિક રૂપથી જ્યારે કાર્ય કરે છે ત્યારે એમને સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રમાંથી, એટલે કે સુપ્રીમ કોર્ટના જ્યુરિસ્ડિક્શનમાંથી બાકાત રાખવામાં આવે, રાઈટ. તો આ જોગવાઈ પણ કરવામાં આવે છે ક્યાં આગળ, તો અહીંયા આગળ જ કરવામાં આવે છે કે કંપનીના અધિકારત્વ હેઠળ કરેલ કાર્યો ની સમીક્ષા, કરેલ કાર્યોની સમીક્ષા
એ સુપ્રીમ કોર્ટના સત્તા ક્ષેત્રની અંદરથી, જ્યુરિસ્ડિક્શનની અંદરથી, સત્તાધિકારની અંદરથી બાકાત કરવામાં આવે છે કે ભાઈ કંપનીના અધિકારત્વ હેઠળ કરેલા કાર્યોની સમીક્ષા સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રમાંથી શું કરી દેવામાં આવે છે? બાકાત કરી દેવામાં આવે છે કે ભાઈ અહીંયા સંઘર્ષ થતો હતો, અહીંયા શું થતું હતું? કન્ફ્લિક્ટ થતો હતો. મેં જે તમને વાત કરી અગાઉ કે આની અંદર જે જોગવાઈઓ હતી, સ્પષ્ટીકરણ ન હતું સુપ્રીમ કોર્ટની સત્તાધિકારનું, તો એનાથી ક્યાંક ને ક્યાંક થતું હતું એવું કે ભાઈ સુપ્રીમ કોર્ટ અને કર્મચારીઓ જે છે તો એની અંદર એક પ્રકારનો સંઘર્ષ જોવા મળતો હતો, કન્ફ્લિક્ટ જોવા મળતો હતો, રાઈટ, જેને દૂર કરવામાં. ત્યારબાદ સાથે સાથે સપરિષદ ગવર્નર જનરલ બંગાળને પણ સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારમાંથી શું કરી દેવામાં આવે છે? બાકાત રાખી દેવામાં આવે છે. એટલે કંપનીના અધિકારીઓને તો કંપનીના કર્મચારીઓને પણ બાકાત કરવામાં આવે છે, સાથે સાથે સપરિષદ ગવર્નર જનરલને, એટલે કે ગવર્નર જનરલ ઓફ બંગાળ અને એની જે પરિષદ છે એને પણ સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારમાંથી શું કરી દેવામાં આવે છે? મુક્ત કરવામાં આવે છે. એટલે ધ્યાનમાં રાખજો, સપરિષદ ગવર્નર જનરલ ઓફ બંગાળ એસસીના ક્ષેત્રાધિકારથી મુક્ત થાય છે, રાઈટ. ત્યારબાદ સુધારક ધારાની અંદર જોગવાઈ કરવામાં આવે છે કે ભાઈ સપરિષદ ગવર્નર જનરલ મુંબઈ, મદ્રાસ અને બંગાળ માટે જ્યારે કાયદાઓ ઘડે છે અને એ કાયદાઓનું જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરે છે, એટલે કે એ કાયદાઓને જ્યારે લાગુ કરે છે, ત્યારે એમણે ભારતના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજો જે છે ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે, રાઈટ. એટલે જ્યારે પણ ગવર્નર જનરલ ઓફ બંગાળ અને તેની પરિષદ ધારાઓ ઘડે છે, ત્યારે ધારાઓ ઘડતી વખતે અને એ ધારાઓનું ક્રિયાન્વયન કરતી વખતે બહુ જ મહત્વની જોગવાઈ છે મિત્રો, બરાબર, કે બહુ જ મહત્વની જોગવાઈ આપણને જોવા મળશે કે ધારા ઘડતી વખતે અને ક્રિયાન્વયન કરતી વખતે ભારતીય સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજો જે છે ને, રીતિ રિવાજો, તો આને માન આપવું. કોઈ પણ વ્યક્તિ અથવા ભારતીય સમાજની અંદર, કોઈ ધર્મની અંદર રહેલા રીતિ રિવાજોનું સહેજ પણ કોઈ પણ પ્રકારે ઉલ્લંઘન ન થાય, બરાબર. કોઈ પણ સામાજિક કે ધાર્મિક રીતિ રિવાજનું અપમાન ન થાય એ રીતે શું કરવાના છે? ધારાઓ ઘડવાના છે. વત્તા સાથે સાથે ધારાઓનું ક્રિયાન્વયન કરતી વખતે પણ ચોક્કસપણે આ તમામ બાબતો જે છે એને શું કરવાની છે? ધ્યાને લેવાની છે. ત્યારબાદ અહીંયા આગળ કે ભાઈ આ જે ધારો છે, સુધારક ધારો જે છે 1781નો, એ સુધારક ધારો મોકલવામાં આવે છે ઘડીને કે 1773ના ધારાની અંદર જે ખામીઓ હતી એ જે ટૂંક સમયમાં જોવા મળી છે, બરાબર, એ કહી શકાય કે આ 8 વર્ષના સમયગાળામાં જે જોવા મળી છે એને દૂર કરતી આ જોગવાઈઓ જે છે, સુધારા કરતી જોગવાઈઓ જે છે, એ એક ધારાના માધ્યમથી જ ઘડીને ભારતની અંદર મોકલી આપવામાં આવે છે. હવે ત્યારબાદ આ પ્રક્રિયાને આગળ વધારીશું આપણે કે ભાઈ 2 ધારા આપણે જોયા, નિયામક ધારો 1773 અને એમેન્ડિંગ એક્ટ 1781. તો એના પછી આવે છે કાયદો પીટનો ધારો, પીટ્સ ઇન્ડિયા એક્ટ. પીટ્સ ઇન્ડિયા એક્ટ કેમ લાવવામાં આવે છે? આ ધારો ઘડાયો છે, આ ધારાએ સુધારા કર્યા છે, તે છતાં પણ 1784ની અંદર પીટ્સ ઇન્ડિયા એક્ટ કેમ આવે છે? તો હવે આપણે જે વાત કરીશું મિત્રો એ
આ ધારા બાદ પિટ્સ ઇન્ડિયા એક્ટ ઉપર વાત કરીશું, પણ મુખ્ય મુદ્દાઓને તમારે એકવાર ધ્યાને લઈ લેવાના છે કે ભાઈ સુધારક ધારો જે છે એનાથી શું થયું. તો સપરિષદ ગવર્નર જનરલ જે છે, સપરિષદ ગવર્નર જનરલ જે છે એને બંગાળ, મુંબઈ, મદ્રાસ ના સંદર્ભે કાયદા ઘડવાની સત્તા આપી દેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ ગવર્નર જનરલ ઓફ બંગાળ અને એની જે પરિષદ છે એ અને સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારનું શું કરવામાં આવે છે, સીમાંકન કરી દેવામાં આવે છે. રાઈટ. સીમાંકન ઇન ધ સેન્સ કે નક્કી કરી લેવામાં આવે છે. તો ત્યાં આગળ નક્કી થઈ જાય છે કે ભાઈ સપરિષદ ગવર્નર જનરલ બંગાળ જે છે ને એ સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારથી મુક્ત થાય છે. એટલે કે હવે એને ઉત્તરદાયી કે એને જવાબદેહી રહેશે નહીં. સાથે સાથે કે કંપનીના જે કર્મચારીઓ છે એ જ્યારે કંપનીના અધિકારત્વ હેઠળ કાર્ય કરતા હોય ત્યારે, ખાનગી નહીં, જ્યારે પણ એ કંપનીના અધિકારત્વ હેઠળ કાર્ય કરે છે ત્યારે એ પણ સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારથી શું રહેશે, બાકાત રહેશે. એટલે એમના કરેલા કાર્યોની પણ સુનાવણી સુપ્રીમ કોર્ટ કરી શકશે નહીં. એને લઈને કોઈ ઉપસ્થિત થયેલા પ્રશ્નો ના સંદર્ભે સુનાવણી કલકત્તા સુપ્રીમ કોર્ટ કરી શકશે નહીં. ત્યારબાદ ધારા ઘડતી વખતે અને ધારાઓને ક્રિયાન્વયન કરાવતી વખતે ભારતીય સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજો જે છે એને પ્રાધાન્ય આપવાનું રહેશે, એટલે કે એને માન આપવાનું રહેશે. રાઈટ. સાથે સાથે ધ્યાનમાં એક બાબત એ રાખજો કે ભાઈ કરની બાબતોને પણ, બરાબર, મહેસૂલી બાબતો જે છે ને, મહેસૂલી બાબતો, તો મહેસૂલી બાબતોને પણ સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારથી મુક્ત કરવામાં આવે છે. રાઈટ. એક બાબત અહીંયા નોંધી લેજો જ, બરાબર, મહેસૂલી બાબતો. મહેસૂલી બાબતો જે છે એને પણ શું કરી દેવામાં આવે છે, મુક્ત કરવામાં આવે છે. રાઈટ. સમગ્ર કલકત્તાના જે નિવાસી હતા, બરાબર, કે સમગ્ર કલકત્તા સુપ્રીમ કોર્ટ ક્યાં આગળ સ્થપાય, તો કલકત્તામાં સ્થપાય. તો સીમાંકનની અંદર મહેસૂલી બાબતોને પણ બાકાત કરવામાં આવે છે, મુક્ત કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારથી. સાથે સાથે એ કહેવામાં આવે છે કે ભાઈ સમગ્ર કલકત્તાના નિવાસી જે છે, કલકત્તા પ્રોવિન્સ, બંગાળ પ્રોવિન્સની અંદર આવેલું કલકત્તા, તો આ કલકત્તાના તમામ નિવાસી જે છે ને એ કોના ક્ષેત્રાધિકાર હેઠળ આવશે, તો કલકત્તાના તમામ નિવાસીઓને સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકાર હેઠળ મૂકી દેવામાં આવે છે કે ભાઈ કલકત્તાના તમામ વ્યક્તિઓ, ચાહે કોઈ પણ ધર્મના હોય, એમનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે તો એનું નિરાકરણ કોણ કરશે, સુપ્રીમ કોર્ટ ઓફ કલકત્તા. હવે મિત્રો એક બાબત મહત્વની ધ્યાનમાં રાખજો કે જ્યારે આ કલકત્તાની સુપ્રીમ કોર્ટ કોઈ પણ ધર્મનો વ્યક્તિ જાય છે અને એના અંગે જ્યારે સુનાવણી કરશે ત્યારે અહીંયા આગળ તો આપણા ભારતની અંદર કોઈ કહી શકાય કે ભાઈ યુનિફોર્મ ક્રિમિનલ કે સિવિલ લો જોવા મળતો નથી. તો હવે કઈ રીતે કરશે, તો અહીંયા આગળ જોગવાઈ કરવામાં આવે છે. મિત્રો બહુ જ મહત્વનું ફેક્ટ છે, ધ્યાનમાં રાખજો કે જોગવાઈ કરવામાં આવે છે હિન્દુઓ અને મુસલમાનો અને ત્યારબાદ અન્ય. સુધારક ધારો 1781 નો. તો હિન્દુઓ જે છે અને મુસલમાનો જે છે એને તેમના પોતાના કાયદા, કે જેને આપણે શું કહીએ છીએ, પર્સનલ લો, પર્સનલ લોથી ન્યાય આપવામાં આવશે. એટલે કે એમના જે હિન્દુ ધર્મના જે કાયદાઓ છે, મુસલમાનો માટે મુસલમાન ધર્મના જે કાયદાઓ છે, તો આ વ્યક્તિ વિશેષ માટેના કાયદાઓ છે. તો પર્સનલ લો શું છે, તો એ વ્યક્તિ વિશેષ માટેનો કાયદો છે. તો સુધારક ધારો 1781 નો જોગવાઈ કરી આપે છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ જે છે એના ક્ષેત્રાધિકારમાં કલકત્તાના તમામ નિવાસી મૂકવામાં આવ્યા છે, પણ એમને ન્યાય કયા કાયદાના આધારે આપવામાં આવશે, તો હિન્દુ અને મુસલમાનોને પર્સનલ લોના આધારે, જ્યારે અન્ય જે છે એમને બ્રિટિશ કાયદાના હેઠળ, બ્રિટિશ કાયદા હેઠળ ન્યાય આપવામાં આવશે. એટલે જોજો એક બાબત કે ભાઈ એક આ મોટા પાર્ટની અંદર રહેલી જે મેજોરિટી છે,
બરાબર, કે હિન્દુ અને મુસલમાનો, કે જે આગળ શરૂઆતથી ભાગલા પાડોની રાજનીતિ અપનાવેલી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હોય કે તાજનું શાસન હોય, તો એ બંને માટે પર્સનલ લોની જોગવાઈ કરી. જ્યારે અન્ય જે છે એમાં બ્રિટિશ કાયદાઓ ધીમે ધીમે દાખલ કરવાની ભારતની અંદર શરૂઆત થાય છે, રાઈટ. અને ધીમે ધીમે આ જે પ્રક્રિયા છે ને એ ક્યાંક ને ક્યાંક ભારતમાં યુનિફોર્મ ક્રિમિનલ લો તરફ આપણને આગળ વધારશે. પણ એ લોના સબ્જેક્ટની અંદર જ્યારે આપણે ચર્ચાઓ કરીશું ત્યારે ત્યાં આગળ સમજીશું, બરાબર, કે ભાઈ યુનિફોર્મ ક્રિમિનલ લો એન્ડ યુનિફોર્મ સિવિલ લો જે છે એનો ભારતમાં કઈ રીતે ઉદ્ભવ થાય છે. અને આજે પણ આપણે ભારતીય બંધારણની અંદર જોઈએ છીએ, બરાબર, કે આર્ટિકલ નંબર 44, એક સમાન નાગરિક સંહિતા, એક સમાન દીવાની ધારો, બરાબર. તો એ કન્સેપ્ટ જે છે એ ક્યાંક કહી શકાય કે યુનિફોર્માલિટી લોની અંદર હોવી જોઈએ, એ આ ધારાની જોગવાઈઓથી આપણને જોવા મળે છે, રાઈટ. તો મેઇન કી પોઈન્ટ્સ એન્ડ આના જે ફીચર્સ જે છે ને કે આ ધારાની અંદર કઈ કઈ બાબતો પ્રિલિમ પરીક્ષાની અંદર આવી શકે, તો એને આપણે આવરી લેવાના અહીંયા આગળ પ્રયત્નો કર્યા છે, રાઈટ. પ્રાંતીય ન્યાયાલયો પણ સાથે સાથે હતા મિત્રો. ધ્યાનમાં રાખવાનું કે ભાઈ આ સુપ્રીમ કોર્ટ છે, તો જેટલા બીજા પણ પ્રોવિન્સ છે, બીજા પણ પ્રાંતો છે, તો શું ત્યાં આગળ ન્યાયાલયો હતા? તો હા, પ્રાંતીય ન્યાયાલયો પણ આપણને જોવા મળે છે. અને આ જે પ્રાંતીય ન્યાયાલયો છે ને, ન્યાયાલયો, તો એ પ્રાંતીય ન્યાયાલયો માટે નિયમ વિનિયમ બનાવવાની જે સત્તા છે ને એ કોને આપવામાં આવે છે? ગવર્નર જનરલ ઓફ બંગાળને આપવામાં આવે છે. કે ભાઈ ગવર્નર જનરલ ઓફ બંગાળ જે છે ને એ પ્રાંતીય ન્યાયાલયોમાં નિયમ અને વિનિયમ પણ ઘડી શકે, રાઈટ. તો ટૂંકમાં સુધારક ધારો જે છે, એમેન્ડિંગ એક્ટ જે છે, અથવા તો જેને આપણે કહીએ છીએ ધ એક્ટ ઓફ સેટલમેન્ટ, તો એની મહત્વની જે જોગવાઈઓ હતી એ કંઈક આ હતી કે 1773ના ધારાને સુધારવા માટે, એમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે ક્યાંક આ જે ધારો છે એ ઘડવામાં આવે છે. બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા આ ધારો ઘડીને ભારતની અંદર મોકલવામાં આવે છે, રાઈટ. જેના મહત્વના બિંદુઓ ઉપર આપણે વાત કરી છે. પુનઃ એકવાર કે ભાઈ પ્રિલિમ પરીક્ષાના સંદર્ભે કંઈક આવે છે આ ધારાની અંદરથી, તો એ ચાહે વિધાનું સ્વરૂપે હોય અથવા તો ફેક્ચ્યુઅલ ડેટા સ્વરૂપે હોય, એને આપણે કંઠસ્થ કરવું જોઈએ, એની જોગવાઈઓને આપણે યાદ રાખવી જોઈએ મિત્રો, બરાબર. તો સૌથી પહેલાં કે ભાઈ ગવર્નર જનરલ, સપરિષદ, ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ જે છે એના ક્ષેત્રાધિકારનું શું કરી દેવામાં આવે છે? સીમાંકન કરી દેવામાં આવે છે. ગવર્નર જનરલને પરિષદ સાથે સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારમાંથી મુક્ત કરવામાં આવે છે. કંપનીના કર્મચારીઓ જ્યારે અધિકારિક રીતે જ્યારે કાર્ય કરે છે, બરાબર, કંપનીના અધિકારત્વ હેઠળ જ્યારે કાર્ય કરે છે, ત્યારે એમની કોઈ પણ બાબતોની સમીક્ષા કે સુનાવણી સુપ્રીમ કોર્ટ કરી શકશે નહીં. ત્યારબાદ મહેસૂલી બાબતો જે છે એને પણ કંપનીના ક્ષેત્રાધિકારમાંથી શું કરી દેવામાં આવે છે? બાકાત કરવામાં આવે છે. કલકત્તાના તમામ નિવાસીઓ જે છે એને સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારની અંદર મૂકી દેવામાં આવે છે. હિન્દુઓને અને મુસલમાનોને એમના પર્સનલ લોના માધ્યમથી અને અન્ય જે છે એમને બ્રિટિશ કાયદાના માધ્યમથી, બરાબર, ન્યાય આપવાનું નિર્ધારિત કરવામાં આવે છે કાયદાની અંદર. પ્રાંતીય ન્યાયાલયો જે હતી એ પ્રાંતીય ન્યાયાલયો માટે નિયમ કે વિનિયમ ઘડવાની સત્તા જે છે એ પણ આપવામાં આવે છે. કોને? ગવર્નર જનરલ ઓફ બંગાળને આપી દેવામાં આવે છે, રાઈટ. તો મેઇન કી ફીચર્સ આ ધારાના આપણે જે કહી શકીએ, અથવા તો પ્રમુખ બિંદુ આ ધારાના જે કહી શકીએ એ આ મુજબ હતા. હવે આના પછી જે ધારો આવે છે એ કેમ ઘડીને મોકલવામાં આવે છે અને કયો ધારો છે, તો એની ઉપર મિત્રો હવે વાત કરીએ આપણે. તો એમેન્ડિંગ એક્ટ બાદ પિટ્સ ઇન્ડિયા એક્ટ કેમ આવે છે, તો એની ઉપર વાત કરીએ કે ભાઈ 1773નો જે નિયામક ધારો છે એ નિયામક ધારો કે જેની અંદર કેટલીક ખામીઓ હતી, અને કહી શકાય કે 1773નો નિયામક ધારો જે છે ને મિત્રો કે ઉતાવળની અંદર ઘડી કાઢવામાં આવેલો ધારો હતો, કે જેની અંદર પૂરતા પ્રમાણની અંદર તકેદારી નહોતી રાખવામાં આવી, રાઈટ. એટલે એ ધારાની ઘણી બધી ખામીઓ હતી, ત્રુટીઓ હતી, જેને દૂર કરી સુધારક ધારાના માધ્યમથી 1781ની અંદર સેટલમેન્ટ એક્ટ 1781 હવે થાય છે એવું કે કંપનીના જે કાર્યો જે છે એ વાણિજ્યિક પણ હોય છે, બરાબર, અને રાજકીય પણ હોય છે. એટલે કે કમર્શિયલ એન્ડ પોલિટિકલ ફંક્શન્સ જે છે એને પૃથક નથી કરાયેલા હજી સુધી, એને અલગ નથી કરાયેલા હજી સુધી. એટલે થશે શું, તો આ જે કાર્યો જે છે ને એ એકબીજામાં સંમિલિત થઈ જશે, અને એને કરવા માટેના કોઈક અલગ
વ્યવસ્થાપક મંડળની પણ વ્યવસ્થા કરવામાં નથી આવેલી. એટલે શાસન વ્યવસ્થા અને વાણિજ્યિક વ્યવસ્થા બંને જ્યારે એકબીજામાં સંમલિત થશે ત્યારે અરાજકતાની સ્થિતિ ઊભી થશે. બીજી બાજુ કે 1784ના સમય સુધી આપણે જોઈએ તો ઇતિહાસની ઘટનાઓમાં આપણે જોયું હશે, બરાબર, કે એંગ્લો મૈસૂર વોર જે છે, બરાબર, એંગ્લો મરાઠા વોર જે છે, તો એની અંદર પણ કંપની જે છે એણે ઘણો ખરો મહેસૂલનો આવકનો હિસ્સો જે છે એ વાપરી નાખેલો હોય છે. તો અહીંયા આગળ ફરી કંપની જે છે એની આર્થિક સ્થિતિ પાયમાલ થઈ જાય છે. તો અહીંયા આગળ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર તત્કાલીન પ્રધાનમંત્રી, બરાબર, પીટર ધ યંગર, એમણે એક પ્રસ્તાવ મૂક્યો કે કંપનીના જે કાર્યો છે એને સૌથી પહેલાં તો વ્યાખ્યાયિત કરી દેવામાં આવે અને એ વ્યાખ્યાયિત કરી અને પૃથક કરતા એના માટેના અલગ મંડળોની પણ રચના કરી દેવામાં આવે. તો એ દિશામાં પગલું ભરતા તત્કાલીન પ્રધાનમંત્રી પીટર ધ યંગરે ઇન્ડિયાની શાસન વ્યવસ્થા કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં હતી એના સંદર્ભે જે ધારો ઘડ્યો એને નામ આપ્યું પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. પીટનો ધારો 1784. મેઇન કી પોઈન્ટ્સ આના જો આપણે જોઈએ, મુખ્ય બિંદુ આના આપણે જોઈએ તો સૌથી પહેલા શું થયું કે કંપનીના જે કાર્યો છે એને સુવ્યાખ્યાયિત કરી દેવામાં આવે. વાણિજ્યિક કાર્યો અને રાજકીય કાર્યો. તો વાણિજ્યિક કાર્યો અને રાજકીય કાર્યો જે છે એને પૃથક કરવામાં આવે અને એના માટે અલગ અલગ મંડળ જે છે એને જવાબદારી સોંપી દેવામાં આવી. જેમ કે વાણિજ્યિક કાર્યો જે છે એ કાઉન્સિલ ઓફ ડિરેક્ટર્સ COD, બરાબર, કે જે પહેલાથી અસ્તિત્વમાં છે, બરાબર, નિયામક મંડળ જે છે એને આ કાર્ય સોંપવામાં આવ્યું. નિયામક મંડળ, બરાબર, કંપનીના નિયામક મંડળને કાર્ય સોંપવામાં આવ્યું કે વાણિજ્યિક કાર્યો એ સંપૂર્ણપણે નિયામક મંડળના હસ્તક રહેશે, એના નિયંત્રણ હસ્તક આવશે, બરાબર. જ્યારે રાજકીય કાર્યો જે છે એ કાર્યો બોર્ડ ઓફ કંટ્રોલ BOC, જેને આપણે કહીશું નિયંત્રક મંડળ. આ જે નિયંત્રક મંડળ જે છે એ કહી શકાય કે બ્રિટિશ ક્રાઉન જે છે, બ્રિટિશ તાજ જે છે એ ભારતના તમામ જે પણ રાજકીય કાર્યો છે એ તમામ રાજકીય કાર્યો એ સીધા કોના નિયંત્રણ હેઠળ હશે? તો સીધા નિયંત્રક મંડળના નિયંત્રણ હેઠળ હશે કે આમને રાજકીય કાર્યોને કોણ કંટ્રોલ કરશે, કોણ રેગ્યુલેટ કરશે, બરાબર, તો એ નિયંત્રક મંડળ કરશે. અને નિયંત્રક મંડળની અંદર 6 સભ્યો, ધ્યાનમાં રાખજો, 6 સભ્યોવાળું નિયંત્રક મંડળ જે છે એ તૈયાર કરવામાં આવ્યું અને એ સંપૂર્ણપણે કોને ઉત્તરદાયી હતું? તો એ બ્રિટિશ ક્રાઉનને, બ્રિટિશ તાજને ઉત્તરદાયી હતું, બ્રિટિશ તાજને. અને આ 6 સભ્યોની અંદર એમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવતી હતી? તો બ્રિટિશ તાજ દ્વારા એની નિમણૂક કરવામાં આવતી હતી, જેની અંદર એક્સ ચાન્સેલર, બરાબર, એટલે કે બ્રિટિશ નાણાં સચિવ, ત્યારબાદ બ્રિટિશ વિદેશ સચિવ એટલે કે બ્રિટનના વિદેશ સચિવ, બ્રિટનના નાણાં સચિવ અને 4 સભ્યો જે છે એની ચૂંટણી. તો બ્રિટિશ પ્રિન્સ જે છે, ક્રાઉન જે છે, એનું પ્રિવી કાઉન્સિલ જે હતું એ પ્રિવી કાઉન્સિલના 4 સભ્યોને મૂકવામાં આવતા હતા, રાઈટ. તો પ્રિવી કાઉન્સિલના 4 સભ્યો, એક્સ ચાન્સેલર એન્ડ ત્યારબાદ વિદેશ સચિવ જે છે એ, આમ 6 સભ્યોનું એક નિયંત્રક મંડળ તૈયાર કરવામાં આવ્યું. અને આ જે નિયંત્રક મંડળ છે એને વાસ્તવિક સત્તા સ્વરૂપે ભારતના તમામ વિસ્તારોમાં, કે જેને નામ આપવામાં આવ્યું હતું બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ, આવું પ્રથમ વખત નામ આપવામાં આવ્યું. ધ્યાનમાં રાખજો મિત્રો કે પ્રથમ વખત નામ આપવામાં આવ્યું બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ, બ્રિટિશ અધિકૃત
અધિકૃત પ્રદેશ એટલે કે બ્રિટિશ વિસ્તારોના એકીકરણની શરૂઆત કરી લીધી અહીંયા આગળ આ લોકોએ, રાઈટ, કે બ્રિટિશ શાસન હેઠળનું, બ્રિટિશ સત્તાધિકાર હેઠળનું ભારત કેટલું છે એવું નામાંકન સીમાંકન આપણે પહેલી વાર કરી અને અહીંયા આગળ નામ આપી દીધું કે બ્રિટિશ અધિકૃત પ્રદેશ. તમામ રાજકીય કાર્યો કે જે આ બ્રિટિશ અધિકૃત પ્રદેશના હશે એના માટે નિયંત્રક મંડળ મૂકી દેવામાં આવ્યું. નિયામક મંડળ તો હતું જ આપણી પાસે પહેલાથી 24 સભ્યોવાળું, બરાબર, કે જે કંપનીના સંચાલક મંડળના સભ્યોથી બનેલું હતું, રાઈટ. તો આ જે નિયંત્રક મંડળ છે 6 સભ્યોનું એ સંપૂર્ણપણે જવાબદાર હતું બ્રિટિશ ત્રાજને, અને એની અંદર નિમણૂક પણ કોણ કરતું હતું? બ્રિટિશ તાજ એટલે કે બ્રિટનના જે રાજા છે, રાણી જે છે એમના દ્વારા નિયુક્તિ કરવામાં આવતી હતી. હવે આ જે આખું નિયંત્રક મંડળ જે છે એને તમામ મહેસૂલી જે બ્રિટિશ અધિકૃત પ્રદેશ જે તૈયાર થયો છે એના માટેની તમામ મહેસૂલી, બરાબર, નાગરિક અને સૈન્ય બાબતોમાં સંપૂર્ણ સત્તાઓ આપી દેવામાં આવી, બરાબર, કે મહેસૂલી, નાગરિક અને સૈન્ય બાબતો હોય, બરાબર. તો રેવન્યુ છે, સિવિલ એન્ડ આર્મ્ડ જે પણ અફેર્સ જે છે આ રિલેટેડ એના સંદર્ભે સંપૂર્ણ એક્સક્લુઝિવ પાવર્સ જે છે એ કોની મળી ગયા? હવે બોર્ડ ઓફ કંટ્રોલ, બરાબર. બોર્ડ ઓફ કંટ્રોલ ઉત્તરદાયી કોને હતું? બ્રિટિશ તાજને. તો હવે ધ્યાનમાં રાખજો કે વાસ્તવિક અર્થમાં અથવા સંપૂર્ણપણે બ્રિટિશ સંસદનું નિયંત્રણ કયા ધારાથી શરૂ થયું? તો 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટથી પૂર્ણપણે સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. બીજી એક બાબત કે ભાઈ ગવર્નર જનરલ ઓફ બંગાળ જે છે એ જો કોઈ દેશી રજવાડા સાથે યુદ્ધ કરે હવે પછી, કે આપણે જોયું કે ભાઈ આના પહેલા જે યુદ્ધ થયા છે અને જેમાં કંપની જે છે એને ભારે આર્થિક નુકસાન થયું અને કંપની નાદારીની પરિસ્થિતિમાં આવી, તો આ બધી બાબતો તો જોગવાઈઓ તો કરવામાં આવી, પણ એના સિવાય કે ભાઈ યુદ્ધના રિલેટેડ અથવા તો સંધિના રિલેટેડ કોઈ જોગવાઈઓ કરવામાં આવી કે નહીં? તો અહીંયા આગળ જોગવાઈ કરવામાં આવી કે ભાઈ દેશી રાજ્યો સાથે યુદ્ધની બાબત હોય કે પછી સંધિની બાબત હોય, તો એના પહેલા ગવર્નર જનરલ ઓફ બંગાળ જે છે, એણે શું કરવું પડશે? તો ગવર્નર જનરલ ઓફ બંગાળ જે છે ને એણે યુદ્ધ કે સંધિ પૂર્વે સંચાલક મંડળ, કંપનીનું જે સંચાલક મંડળ જે છે, બરાબર, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ, સંચાલક મંડળ જે છે કંપનીનું, એની પરવાનગી લેવી પડશે અવશ્યપણે, બરાબર, કે અવશ્ય અને ચોક્કસપણે પરવાનગી શું કરવાની છે? લેવાની છે. ઓકે. ના, બીજી એક ખામી રહી ગઈ હતી અગાઉ એ કે ભાઈ 1781માં એમેન્ડ કરવામાં આવ્યું 1773નું એક લિખિત બંધારણ નાનું હતું એને, અને એમાં જોગવાઈ કરવામાં આવી કે ભાઈ મેઇનલી એક્ઝિક્યુટિવ એન્ડ જ્યુડિશિયરી જે છે તો એને પૃથક કરવામાં આવ્યું, એનું સીમાંકન કર્યું ત્યાં આગળ. અને એમાં એવું કીધું કે ભાઈ કંપનીના જે કર્મચારીઓ જે છે એ કંપનીના અધિકારિક રીતે જ્યારે કાર્યો કરે છે, કંપનીના અધિકારિક કાર્યો કરે છે ત્યારે એમને સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રના દાયરામાંથી મુક્ત કરવામાં આવે છે. તો હવે એમના માટે શું કોઈ વ્યવસ્થા કરવામાં આવી? તો પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર જોગવાઈ કરવામાં આવી કે ભાઈ કંપનીના જે કર્મચારીઓ છે એમના જ્યારે કોઈ પ્રશ્નો આવે છે તો સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારમાં તો એમને નહીં લઈ જઈ શકાય. 1781ના ધારાથી એને તો મુક્ત કરી દેવામાં આવ્યા છે. તો અહીંયા આગળ આ ધારાથી જોગવાઈ કરવામાં આવી કે ભાઈ ઇંગ્લેન્ડમાં ન્યાયાલય અલગ કોર્ટની સ્થાપના કરવામાં આવે. ન્યાયાલયની શું કરવામાં આવે છે? સ્થાપના કરવામાં આવે કે જેમાં માત્ર ને માત્ર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓના જો કોઈ ભારતના શાસન સંદર્ભે પ્રશ્નો હોય તો
એની ઉપર સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયા એ ક્યાં ચાલશે? તો ઇંગ્લેન્ડના ન્યાયાલયમાં ચાલશે. એટલે કે ઇંગ્લેન્ડમાં જે ન્યાયાલય સ્થાપિત કરવામાં આવે એની અંદર ચાલશે. રાઈટ. તો પિટ્સ ઇન્ડિયા એક્ટ જે છે ને મિત્રો, એ એક બાબત ધ્યાનમાં રાખો કે 1773ના નિયામક ધારાથી બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ, પણ વાસ્તવિકપણે પૂર્ણપણે બ્રિટિશ સંસદીય નિયંત્રણ ક્યારે સ્થાપિત થયું? તો પિટ્સ ઇન્ડિયા એક્ટના માધ્યમથી. મુખ્ય પરીક્ષાના સંદર્ભે નાનકડો એક પ્રશ્ન અહીંયા આગળ આપણે લઈ શકીએ કે ભાઈ બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત અને પૂર્ણપણે બ્રિટિશ સંસદીય નિયંત્રણને સ્થાપિત કરતા મહત્વના ધારા કયા છે અને તેમાં કઈ જોગવાઈઓ હતી કે જેણે આ નિયંત્રણ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી? બરાબર. તો એની ઉપર જ્યારે આપણે લખીએ છીએ ત્યારે 1773નો નિયામક ધારો અને 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ એ આપણા માટે મહત્વનો છે. પ્રિલિમિનરી એક્ઝામની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ, ફેક્ચ્યુઅલ ડેટા ઉપર આપણે જ્યારે વાત કરીએ છીએ મિત્રો, ત્યારે ધ્યાનમાં રાખો કે પિટ્સ ઇન્ડિયા એક્ટના ફેક્ચ્યુઅલ ડેટાની અંદર પ્રિલિમની અંદર પરીક્ષામાં પૂછાય કે ભાઈ વાણિજ્યિક અને રાજકીય કાર્યો અલગ કરી દીધા, બંને માટે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરી. તો આ શું છે? ડાયર્કીની શરૂઆત થઈ ભારતની અંદર, દ્વૈધ શાસનની શરૂઆત થઈ કે ભાઈ વાણિજ્યિક કાર્યો હવે કોઈક અલગ સંપાદિત કરશે, એના ઉપર નિયંત્રણ કોઈકનું હશે, રાજકીય કાર્યો ઉપર નિયંત્રણ સંપૂર્ણપણે કોઈકનું અલગ હશે. રાઈટ. તો દ્વૈધ શાસન જે છે, ડાયર્કી જે છે, અહીંયા આગળ આપણને જોવા મળશે. બંનેને પૃથક કરવા માટેની જોગવાઈઓ કરી કે વાણિજ્યિક કાર્યો જે છે એ કાઉન્સિલ ઓફ ડાયરેક્ટર જે છે, કોર્ટ ઓફ ડાયરેક્ટર જે છે એના દ્વારા સંપન્ન કરવામાં આવશે, અને રાજકીય કાર્યોમાં એક્સક્લુઝિવ પાવર્સ જે છે એ કોના રહેશે? તો બોર્ડ ઓફ કંટ્રોલના રહેશે, નિયંત્રણ મંડળના રહેશે. એ સંપૂર્ણપણે કોને ઉત્તરદાયી રહેશે, જવાબદેહ રહેશે? તો એ બ્રિટિશ તાજને જવાબદાર રહેશે. સમગ્ર ભારતીય વિસ્તાર જે છે એના માટે એક નવું નામ આપી દેવામાં આવે છે કે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ, એવું પ્રથમ વખત આ લોકો લખી નાખે છે અહીંયા આગળ. અને એના માટેની મહેસૂલી, નાગરિક અને સૈન્ય બાબતોની તમામ સત્તાઓ જે છે એ કોને આપી દેવામાં આવે છે? નિયંત્રક મંડળને આપવામાં. માટે કહી શકાય કે પૂર્ણપણે સંસદીય નિયંત્રણની શરૂઆત ભારતમાં જો કોઈ ધારાથી થઈ હોય તો એ કયો છે? પિટ્સ ઇન્ડિયા એક્ટના માધ્યમથી થઈ. બીજું કે દેશી રજવાડાઓ સાથે, દેશી રાજ્યો સાથે યુદ્ધની બાબત હોય કે સંધિની બાબત હોય તો એના પૂર્વે ફરજિયાતપણે સંચાલક મંડળ જે છે, એટલે કે કંપનીનું જે સંચાલક મંડળ જે છે, બરાબર, એ કંપનીના સંચાલક મંડળની અંદર, બરાબર, આપ જાણો છો એ મુજબ કે પહેલાં જોગવાઈ એવી હતી, આ ધારા પહેલાં એક મહત્વનું ફેક્ટ એ પણ કહું, આ ધારા પહેલાં જોગવાઈ એવી હતી કે ભાઈ 500 પાઉન્ડ જે છે એ જે કંપનીની અંદર રોકાણ કરે છે એ કંપનીના સંચાલક મંડળના સભ્ય બનશે. રાઈટ. પણ આ ધારાથી જોગવાઈ એવી કરવામાં આવે છે કે હવે પછી 500 નહીં, 1000 પાઉન્ડ નું જો કોઈ રોકાણ કરે છે કંપનીની અંદર તો જ એ પછી કંપનીના સંચાલક મંડળની અંદર આવશે. રાઈટ. તો આ જે આખું કંપનીનું સંચાલક મંડળ જે છે કે જે કંપનીના ઇન્વેસ્ટર્સ છે, બરાબર, શેર હોલ્ડર છે, બરાબર, શેરધારકો જે છે, તો જો કંપની દેશી રાજ્યો સાથે, કારણ કે ઇન્વેસ્ટ એ લોકોએ કરેલું છે અને યુદ્ધ થાય છે તો એની અંદર કંપની મોટા પ્રમાણમાં શું કરશે? ખર્ચો કરશે, બરાબર, આયુધો માટે ખર્ચો કરશે. રાઈટ. તો દેશી રાજ્યો સાથે યુદ્ધ કે સંધિ કરતા પૂર્વે, બરાબર, સંચાલક મંડળની અનિવાર્ય રીતે શું કરવી પડશે? પરવાનગી લેવી પડશે. બરાબર. અને છેલ્લે કંપનીના કર્મચારીઓ ઉપર ન્યાયિક કાર્યવાહી પરિપૂર્ણ કરવા હેતુ ઇંગ્લેન્ડની અંદર એક ન્યાયાલય જે છે એની અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે. રાઈટ. હવે આ ધારા બાદ આપણે જ્યારે વાત કરીએ છીએ આગળ કે ભાઈ પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ત્યારબાદ 1786નો એમેન્ડમેન્ટ એક્ટ કેમ લાવવામાં આવે છે? 1786નો એક સુધારક ધારો જે છે, સુધારક ધારો 1786નો, તો આ સુધારક ધારો કેમ લાવવામાં આવે? તો ધ્યાનમાં રાખજો કે 1786ની અંદર ગવર્નર જનરલ ઓફ બંગાળના પદે લોર્ડ કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવે છે. પણ એ નિમણૂક કરતાં પહેલાં એની નિમણૂક ત્યાં આગળ કરવામાં આવે છે કંપનીના ગવર્નર જનરલ ઓફ બંગાળ તરીકે. બરાબર. હવે એની નિમણૂક પહેલાં એણે 2 શરતો મૂકેલી હતી મુખ્ય, અને એ 2 શરતોને સ્વીકારવા માટે ધારો જે ઘડવામાં આવ્યો એ ધારો કયો હતો? 1786નો ધારો. તો એક્ટ ઓફ 1786 પણ આને આપણે કહી શકીએ, બરાબર, કે એક્ટ ઓફ 1786, 1786નો ધારો,
સુધારક ધારો કહી શકીએ, એમેન્ડમેન્ટ એક્ટ કહી શકીએ આને. હવે આની અંદર મેઇન કી પોઈન્ટ કયા છે? તો બે જે માગણીઓ હતી ને, બે માગણીઓ કોની? તો કોર્નવોલિસની. કોર્નવોલિસ આ બે માગણીઓને સ્વીકારવામાં આવે છે શેના માધ્યમથી? આ કાયદાના માધ્યમથી, બરાબર. એટલે એને સુધારો કરવા માટે આ બ્રિટિશ પાર્લામેન્ટ જે છે એ શું કરે છે? તો આ એક 1786નો ધારો ઘડીને મોકલી આપે. નંબર 1 સૌથી પહેલા કે ભાઈ ગવર્નર જનરલ ઓફ બંગાળ અને એની પરિષદ જે કાંઈ પણ નિર્ણય કરશે ને બહુમતીથી કરશે, બરાબર. એટલે ગવર્નર જનરલ ઓફ બંગાળ જે પણ કાંઈ નિર્ણય કરશે. બીજી એક બાબત કે પિટ્સ ઇન્ડિયા એક્ટના માધ્યમથી શું કરવામાં આવ્યું? તો પિટ્સ ઇન્ડિયા એક્ટ જે છે એના માધ્યમથી કે ગવર્નર જનરલ ઓફ બંગાળ અને પ્રાંતોના ગવર્નરની જે પરિષદ હતી ને એમાં દરેકમાં 4 સભ્યો હતા, પણ એ સભ્ય સંખ્યા પિટ્સ ઇન્ડિયા એક્ટથી શું કરવામાં આવી? ઘટાડી દેવામાં આવી. અને કરવામાં આવી કેટલી? 3, બરાબર. એ પિટ્સ ઇન્ડિયા એક્ટમાં કરવામાં આવ્યું 1784માં. તો આ પરિષદના સભ્યોની સંખ્યા ઘટાડવામાં આવે છે અને ઘટાડીને કરવામાં આવે છે 3 પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર 1784માં. હવે આ જે સભ્યો છે, બરાબર, એ અને ગવર્નર જનરલ એ બહુમતીથી નિર્ણય કરશે. ગવર્નર જનરલ પરિષદના નિર્ણયના ઉપરવટ નહોતા જઈ શકતા. પરિષદનો કોઈ નિર્ણય હોય તો એને એ માનવા બંધાયેલા હતા બહુમતીથી હોય, બરાબર. એને એ ના ન પાડી શકે. તો કોર્નવોલિસે ગવર્નર જનરલ ઓફ બંગાળ બનતા પહેલા શરત મૂકી હતી કે ભાઈ મને એક સત્તા આપવામાં આવે. પહેલી શરત કે મને એ સત્તા આપવામાં આવે કે હું પરિષદનો નિર્ણય ગમે તે હોય પણ મારો પોતાનો નિર્ણય જે છે ને એનું અમલીકરણ કરાવી શકું. પરિષદના નિર્ણયના ઉપરવટ પણ હું જઈ શકું અને પરિષદના નિર્ણયને રદ પણ હું કરી શકું. તો આ બાબતને સ્વીકારી ક્યાં આગળ? એમેન્ડમેન્ટ એક્ટ 1786, ધ એક્ટ ઓફ 1786. તો નંબર 1 પરિષદના નિર્ણય ઉપરવટ જવાની સત્તા આપી દેવામાં આવી. એને રદ તો ઠીક છે, શબ્દ યોગ્ય લખીએ આપણે, તો એને ન માનવાની પણ સત્તા આપવામાં આવે. પણ સત્તા આપી દેવામાં આવે કે ભાઈ પરિષદનો જે નિર્ણય છે એ પહેલા આખરી નિર્ણય ગણાતો. તો કે ભાઈ પરિષદની અંદર કોણ છે? તો ગવર્નર જનરલ ઓફ બંગાળ પણ હતો જ. તો એ બહુમતીથી નિર્ણય લેવામાં આવતો હતો, રાઈટ. અહીંયા નક્કી થઈ ગયું કે જે પણ ગવર્નર જનરલ ઓફ બંગાળ હશે, એટલે સ્પેશિયલી એ ડિઝાઇન કર્યું હતું કોના માટે? લોર્ડ કોર્નવોલિસ માટે જ, જેને 1793ના સનદી ધારાની અંદર બધાએ માટે એક્સટેન્ડ કરી દેવામાં આવશે કે ભાઈ આ પછી બધા માટે હશે. પણ પહેલાં કોના માટે સ્પેશિયલ કહી શકાય કે સ્પેશિયલ પ્રિવિલેજીસ હતા કોર્નવોલિસ માટેના આ ધારાની અંદર. તો જવાની સત્તા અને ન માનવાની સત્તા આપવામાં આવી. અને નંબર 2 બીજી જે એની માગણી હતી કે ભાઈ એને કમાન્ડર ઇન ચીફ, મુખ્ય સેનાપતિ, જેટલા પણ વિસ્તારો જે છે કે જેને નામ આપી દીધું 1784માં બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ, તો એના માટેનો મુખ્ય સેનાપતિ પણ કોને જાહેર કરવામાં આવે? તો કોર્નવોલિસને જ જાહેર કરવામાં આવે. એટલે આની બીજી એક માગણી હતી કમાન્ડર ઇન ચીફ, રાઈટ. તો કમાન્ડર ઇન ચીફ ઘોષિત કરવામાં આવે છે કોને? કોર્નવોલિસને. કયા ધારાના માધ્યમથી? તો એમેન્ડમેન્ટ એક્ટ 1786ના માધ્યમથી. હવે આજે કમાન્ડર ઇન ચીફ જે બને છે, પણ એના માટે એક જોગવાઈ રાખવામાં આવી કે ભાઈ કમાન્ડર ઇન ચીફ જે છે ને એ ગવર્નર જનરલ ઓફ બંગાળની પરિષદના સભ્ય હોવા જ જોઈએ. એટલે કે ભાઈ સ્વાભાવિક છે કે ગવર્નર જનરલ ઓફ બંગાળ છે તો એ પરિષદનો સભ્ય હશે, બરાબર. તો ગવર્નર જનરલ ઓફ બંગાળની પરિષદમાં એ હોવા જ જોઈએ. એટલે કે કમાન્ડરની ઇન ચીફ બીજાને ન બનાવી શકાય, રાઈટ. તો મુખ્યતઃ એમેન્ડમેન્ટ એક્ટ જે છે 1786નો એક્ટ ઓફ 1786 સુધારક ધારો એ કોર્નવોલિસની બે માગણીઓને લઈને હતું. માગણી નંબર 1 કે ભાઈ એને પરિષદના નિર્ણયની ઉપર જવાની પણ સત્તા આપી દેવામાં આવે,
બરાબર. એટલે કે ટૂંકમાં પરિષદ કરતાં પણ એનો નિર્ણય જે છે એ મહત્વનો હોવો જોઈએ. અને બીજી બાબત કે એને શું કરવું જોઈએ, તો એને કમાન્ડર ઇન ચીફ ઘોષિત કરવામાં આવે, એટલે કે એને કમાન્ડર ઇન ચીફ જાહેર કરી દેવામાં આવે. મુખ્ય સેનાપતિ ભારતીય વિસ્તારો માટેનો આ મુખ્ય સેનાપતિ હશે, તો એ પણ અહીંયા આગળ કરી દેવામાં આવે છે. રાઈટ. તો આ જે છે એ સ્પેશિયલ ડિઝાઇન થયેલું છે કોના માટે, તો કોર્નવાલિસ માટે. પણ મિત્રો ધ્યાનમાં રાખજો કે 1793 જેવો સનદી ધારો આવશે, બરાબર, એટલે કે ચાર્ટર એક્ટ 1793 આવશે 1793. એટલે આ જે છે ને બે સ્પેશિયલ પ્રિવિલેજીસ હતા જે કોના માટે, કોર્નવાલિસ માટે. એ પછી તમામ જે પણ ગવર્નર જનરલ ઓફ બંગાળ હશે ને એના માટે શું કરી દેવામાં આવશે, એક્સટેન્ડ કરી દેવામાં આવશે. રાઈટ. તો આ બે બાબતોની અંદર ખાસ ધ્યાન રાખજો કે ભાઈ 1786નો ધારો જે છે એ સ્પેશિયલ પ્રિવિલેજીસ આપવા માટે હતો. કોને, કોર્નવાલિસ માટે. કોર્નવાલિસે ડિમાન્ડ કરી હતી કે ભાઈ એ ગવર્નર જનરલ ઓફ બંગાળનું પદ સ્વીકારે, પણ આ બે શરતોના ઉપર જ એ સ્વીકારશે. રાઈટ. તો એ બે શરતો સ્વીકારવા સ્પેશિયલી આ ધારો ઘડાયો હતો. પણ 1793ના ધારાની અંદર જોગવાઈ એવી કરી દેવામાં આવશે કે ભાઈ હવે પછી જે પણ કોઈ બંગાળનો ગવર્નર જનરલ બનશે તો એને આ સત્તા પણ મળી જશે કે ભાઈ એ પરિષદના નિર્ણયની ઉપર પણ જઈ શકે છે. અને બીજું કે કમાન્ડર ઇન ચીફ પણ એ કહેવાશે, બરાબર, કમાન્ડર ઇન ચીફ પણ કહેવાશે. વત્તા સાથે સાથે કે જરૂરી નથી કે બંગાળના ગવર્નર જનરલની પરિષદના સભ્ય જ હોય, બરાબર, એ પણ ત્યાં આગળ શું કરી દેવામાં આવશે, સુધારવામાં આવશે. રાઈટ. તો અત્યાર સુધી આપણે જોયું છે મિત્રો કે 1773નો નિયામક ધારો, ત્યારબાદ 1781નો સુધારક ધારો, ત્યારબાદ 1784નો પીટ ઇન્ડિયા એક્ટ અને ત્યારબાદ 1786નો એમેન્ડમેન્ટ એક્ટ. રાઈટ. તો આની અંદરથી ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા આપણને મળે છે. રાઈટ. હવે આપણે જે આગળ વધીશું એ આના પછીના, એટલે કે ક્રમિક સનદી ધારા જે આવશે, બરાબર, એ સનદી ધારા ઉપર આપણે શું કરવાની છે, વાત કરવાની છે. તો એમેન્ડમેન્ટ એક્ટ 1786 બાદ સનદી ધારા જે આવશે એ ક્રમિક 4 સનદી ધારા છે આપણા. એક છે 1793નો, એક છે 1813નો, એક છે 1833નો અને એક છે 1853નો. રાઈટ. પણ 4 સનદી ધારામાં મહત્વના સનદી ધારા તરીકે વાત કરીએ તો 1813 અને 1833ના મહત્વના છે. તે છતાં પણ 1793ના ધારા ઉપર પણ હું તમારી સાથે ચર્ચાઓ કરી લઈશ અને 1853ના ધારાઓ ઉપર પણ હું વાત કરી લઈશ. મિત્રો આપણે જે વાત કરીશું એ છે સનદી ધારાઓ. અને સનદી ધારાઓની અંદર પ્રથમ જે છે એ છે આપણો ચાર્ટર એક્ટ 1793. તો ચાર્ટર એક્ટ 1793ના માધ્યમથી શું થયું, તો જે રીતે 1773નો નિયામક ધારો હતો કે એ એક પ્રકારનું લેખિત બંધારણ હતું ભારત માટેનું, બરાબર. એની અંદર સુધારા વધારા કરી અને કંપનીનો જે પરવાનો છે એ વાણિજ્યિક અધિકારો અને રાજકીય અધિકારો જે છે એને 20 વર્ષ માટે લંબાવવામાં આવ્યા હતા. આ જે 20 વર્ષ બાદ પુનઃ પાછા અધિકારો જે છે એને લંબાવવા માટે એક ચાર્ટર ઘડી અને મોકલવામાં આવે છે. સનદી ધારો જેને આપણે કહીએ, બરાબર, શાહી પરવાના ધારો પણ આપણે જેને કહી શકીએ, બરાબર. સનદી ધારો ઘણી વખતે પરીક્ષાની અંદર આવા શબ્દો આવે તો ધ્યાનમાં રાખવું. સનદી ધારો અથવા શાહી પરવાના ધારો. તો આની અંદર મુખ્ય જોગવાઈઓ શું કરવામાં આવી, તો BEICના વાણિજ્યિક એકાધિકાર જે હતા કે ભાઈ વેપાર કરવામાં માત્ર ને માત્ર બ્રિટન તરફથી આ કંપની જ ભારતમાં વેપાર કરી શકશે, એના સિવાય બીજું કોઈ નહીં કરી શકે. રાઈટ. દક્ષિણ પૂર્વી એશિયાના દેશો સાથે વેપાર કરવામાં પણ આના જ અધિકારો હતા. તો ભારતમાં આના એકાધિકાર હતા, બરાબર, એ કન્ટિન્યુ રાખવામાં આવે છે. એટલે BEICના વાણિજ્યિક એકાધિકારને આવનારા બીજા 20 વર્ષ માટે શું કરવામાં આવે છે, લંબાવી આપવામાં આવે છે. એટલે કે 1813ના સનદી ધારા સુધી આ અધિકારો જે છે એ કન્ટિન્યુ કરવામાં આવશે. રાઈટ. ત્યારબાદ 1786ના ધારાની જે જોગવાઈઓ હતી, 1786 કે જે ભાઈ આપણે સ્પેશિયલી પ્રિવિલેજની વાત કરી કે કોર્નવાલિસ, તો એ જે છે એ એક્સટેન્ડ કરી દેવામાં આવે છે. એટલે કે 1786ની જે જોગવાઈઓ હતી, નંબર 1, કમાન્ડર ઇન ચીફ એ ગવર્નર જનરલની પરિષદનો સભ્ય ફરજિયાતપણે હોવો જોઈએ. એને સમાપ્ત કરી દેવામાં આવ્યું કે જરૂરી નથી કમાન્ડર ઇન ચીફ એ ગવર્નર જનરલની પરિષદનો સભ્ય જ હોય, ગવર્નર જનરલ ઓફ બંગાળની પરિષદનો સભ્ય હોય એ જરૂરી નથી. બરાબર. નંબર 2 કે ભાઈ પરિષદના ઉપરવટ જવાની જે સત્તાઓ હતી તો એ ભવિષ્યમાં આવનારા તમામ ગવર્નર જનરલ ઓફ બંગાળને પણ આપી દેવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ત્યારબાદ બોર્ડ ઓફ કંટ્રોલ
અને તેના જેટલા પણ કર્મચારીઓ છે, બરાબર, નિયંત્રક મંડળ અને જેટલા પણ તેના કર્મચારીઓ છે એ તમામનો પગાર ભારતીય મહેસૂલી આવકમાંથી, એના પગાર અને ભથ્થા ક્યાંથી ચૂકવવાના? ભારતીય મહેસૂલી આવકમાંથી. ધ્યાનમાં રાખજો કે બોર્ડ ઓફ કંટ્રોલ જે છે, બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો અને કંપનીના જે કર્મચારીઓ છે એનો પગાર અને ભથ્થા ભારતીય મહેસૂલી આવકમાંથી જ એનું ચૂકવણું કરવામાં આવશે. એટલે કે હવે બ્રિટિશ પાર્લામેન્ટ જે છે એને જે કંપની તરફથી મળતું હતું, બરાબર, એમાંથી જે એક્સપેન્સ જે છે એ બેર કરવામાં આવતા હતા. તો હવે અહીંયા આગળ જોગવાઈ કરી દેવામાં આવી કે ભાઈ ભારતીય મહેસૂલી આવક જે છે એમાંથી જ તમારે શું કરી દેવાનું છે? આમના પગાર અને ભથ્થા આપી દેવાના છે. બીજું કે આના પહેલાં એવું હતું કે ભાઈ જે પણ કોઈ વિશેષ અધિકાર પ્રાપ્ત અધિકારી હોય, બરાબર, ગવર્નર હોય પ્રાંતના, અથવા તો ગવર્નર જનરલ ઓફ બંગાળ હોય, એની પરિષદ હોય, તો એમને ઉપરવટ જવાની સત્તા હતી, બરાબર. અહીંયા આગળ પણ કન્ટિન્યુ કરવામાં આવે છે, પણ એક જોગવાઈ એક સરસ મજાની એ કરવામાં આવે છે કે ભાઈ વ્યક્તિગત નીતિ નિયમોની જગ્યાએ હવે લેખિત નીતિ નિયમોના માધ્યમથી જ શું કરવામાં આવશે? શાસન વ્યવસ્થાને સંચાલિત કરવામાં આવશે. એટલે ધ્યાનમાં રાખો કે વ્યક્તિગત નીતિ નિયમોના સ્થાને લેખિત એટલે કે એક શિષ્ટાચાર કે જે બંધારણની અંદર જોવા મળે, શિષ્ટ રૂપ બંધારણનું આપણે કહીએ કે જે લખેલું હોય છે અને એના આધારે શું કરવામાં આવે છે? રન કરવામાં આવે છે. કોન્સ્ટિટ્યુશનને રન કરવામાં આવે, એડમિનિસ્ટ્રેશન જે છે એને સંચાલિત કરવામાં આવે, ગવર્નન્સ જે છે એને સંચાલિત કરવામાં આવે છે. તો વ્યક્તિગત નિયમોના સ્થાને લેખિત નિયમોથી રાજ્ય વ્યવસ્થા ચલાવવામાં આવશે. અને શું કહીએ આપણે કે રૂલ ઓફ લો, કાયદાનું શાસન, કે ભાઈ કાયદો જે છે એના દ્વારા જ હવે શાસન વ્યવસ્થાને સંચાલિત કરવામાં આવશે. કોઈ વ્યક્તિગત રૂલ્સ નહીં હોય, બરાબર. ત્યારબાદ કે આ જે લેખિત નિયમો હશે, લેખિત નિયમો એ યોગ્ય છે કે અયોગ્ય? તો અત્યારે આપણે જોઈએ મિત્રો કે સંસદ પાર્લામેન્ટ જે છે એ કોઈ પણ લો ઘડે, બરાબર, શું એ ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન તો નથી કરતો ને? અધિકારોને તો ઓછા નથી કરતો ને, એને છીનવતો તો નથી ને? એ જોવાનું કાર્ય કોણ કરે છે? જ્યુડિશિયરી. તો ન્યાયિક સમીક્ષાનું તત્વ ઉમેરાય છે. જો કાયદાનું શાસન પણ અહીંયા આગળ એક આપણને જોવા મળે પ્રયત્ન, અને બીજું કે ન્યાયિક સમીક્ષા જે છે તો એની પણ ક્યાંક ને ક્યાંક શરૂઆત જે છે એ આ ધારાના માધ્યમથી શરૂઆત થાય છે. કઈ રીતે? તો વ્યક્તિગત નીતિ નિયમોના સ્થાને લખેલા જે નીતિ નિયમો છે એનાથી જ શાસન વ્યવસ્થાને સંચાલિત કરવામાં આવશે. અને બીજી બાબત કે આ જે નીતિ નિયમો જે છે કે જે લખાયેલા છે એ કેટલા હદ સુધી યોગ્ય છે? શું એ કોઈ પણ પ્રકારના ભારતીય સમાજ અને ધાર્મિક પ્રથાઓ કે રીતિ રિવાજો જે છે એને પ્રાધાન્ય આપે છે કે નહીં? એને વિસંગત છે કે નહીં? એ લેખિત નિયમોની સમીક્ષા કરવાનું કાર્ય કોણ કરશે? તો એ સમીક્ષાનું કાર્ય જે છે ને એ ન્યાયતંત્રને આપી દેવામાં આવે, બરાબર, ન્યાયતંત્રને. તો ધ્યાનમાં રાખજો મિત્રો, આ બે બહુ જ મહત્વની બાબતો છે, બરાબર. એકમાં રૂલ ઓફ લો જોવા મળે છે આપણને, એનો સિદ્ધાંત જોવા મળે છે આપણને, અને બીજામાં જ્યુડિશિયલ રિવ્યુનું તત્વ પણ જોવા મળે છે આપણને, રાઈટ. સો મેઇન કી પોઈન્ટ્સ કહી શકાય કે જે ચાર્ટર એક્ટ 1793ના છે. નંબર 1, વાણિજ્યિક અધિકારો 20 વર્ષ માટે એક્સટેન્ડ કરી દેવામાં આવે છે. બટ ઓબ્વિયસ છે મિત્રો, બરાબર. એટલે કે સમગ્ર ભારતીય વિસ્તારની અંદર, બરાબર, મહેસૂલી બાબતો જે છે, રાજકીય બાબતો જે છે એમાં બોર્ડ ઓફ કંટ્રોલ જે છે એને બીજા 20 વર્ષ માટેના અધિકારો, નિયંત્રિત કરવાના અધિકારો આપી દેવામાં આવે છે. વાણિજ્યિક એકાધિકાર પણ 20 વર્ષ માટે ચાલુ કરી દેવામાં, કન્ટિન્યુ રાખવામાં આવે છે.
1786 ધારાની અંદર જે જોગવાઈઓ હતી એ કોમન ફોર ઓલ ગવર્નર જનરલ ઓફ બેંગાલ માટે કરી દેવામાં આવે છે, રાઈટ. અપકમિંગ જે પણ છે ફ્યુચરની અંદર જે પણ ગવર્નર જનરલ ઓફ બંગાળ બનીને આવશે, બરાબર, તો એમના માટે પણ એ જોગવાઈઓ કરી દેવામાં આવે છે. બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો અને કર્મચારીઓ જે છે એનો પગાર ભારતીય મહેસૂલી આવકમાંથી ભારતીય મુદ્રા જે છે એની અંદર કરવાની જોગવાઈ કરવામાં આવે છે. વ્યક્તિગત નિયમોના સ્થાને હવેથી લેખિત નિયમોને પ્રાધાન્ય આપવામાં આવે છે. લેખિત નિયમોથી જ શાસન વ્યવસ્થાને સંચાલિત કરવાના નિર્દેશ આપી દેવામાં આવે છે ચાર્ટર 1793ના માધ્યમથી. અને ફાઇનલી કે આ જે લિખિત નિયમો જે છે એની સમીક્ષા કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરી શકશે, તો ન્યાયતંત્રને આજે છે ને સત્તા આપવામાં આવે છે. નાવ ચાર્ટર એક્ટ 1813, તો 1813નો ચાર્ટર ખૂબ જ મહત્વનો છે મિત્રો. કેમ મહત્વનો? તો સૌથી પહેલા કે શું 20 વર્ષ એક્સટેન્ડ થાય છે, તો બટ ઓબ્વિયસ કે આપણે કહીએ છીએ 1833નો આવે છે અને 1853નો આવે છે, તો 20 વર્ષ એક્સટેન્ડ થશે. પણ કઈ રીતે થાય છે? તો અહીંયા આગળ બ્રિટિશ પાર્લામેન્ટ જે છે ને એ હવે ધીમે ધીમે કંપનીના અધિકારો ઓછા કરી અને બ્રિટિશ સંસદનું સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત થઈ જાય ને એવા પ્રયત્નો કરશે અહીંયા. એટલે સૌથી પહેલા કે ભાઈ વાણિજ્યિક એકાધિકાર જે છે ને સમાપ્ત કરી દેવામાં આવ્યા. કંપનીના BEICના વાણિજ્યિક એકાધિકાર જે હતા, વાણિજ્યિક એકાધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યા. 20 વર્ષ માટે અધિકાર આપવામાં આવ્યા મહેસૂલી અને અન્ય જે બાબતો છે એના માટે. વાણિજ્યિક અધિકાર પણ છે એના, પણ એકાધિકાર જે હતો ને એ સમાપ્ત થયો. એની સાથે સાથે એક બાબત ધ્યાનમાં રાખજો કે ચા અને ચીન સાથેના જે વેપારો છે એમાં એકાધિકાર કાયમ રાખવામાં આવે કે ભાઈ ચાના વેપાર, ભારતમાં ચાનો વેપાર હોય અને ચીન સાથેનો જે વેપાર છે તો એ વેપાર માત્ર ને માત્ર BEIC એટલે કે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની જ કરી શકશે. પણ એ સિવાયના વાણિજ્યિક એકાધિકાર હતા, વેપાર કરવાના એકાધિકાર હતા, એ સમાપ્ત કરી દેવામાં આવે. કોઈ પણ બ્રિટિશર્સ ભારતમાં આવીને શું કરી શકે છે? વેપાર કરી શકે. તો બ્રિટિશર્સ માટે મુક્ત વેપાર ની નીતિ ખુલ્લી મૂકવામાં આવે છે. અહીંયા ધ્યાનમાં રાખજો કે ભાઈ 1813 તો બ્રિટિશર્સ માટે મુક્ત વેપારની નીતિને ખુલ્લી મૂકે છે અહીંયા, રાઈટ. વાણિજ્યિક એકાધિકાર સમાપ્ત થઈ જાય છે. ચા અને ચીન સાથે એકાધિકાર કન્ટિન્યુ કરવામાં આવે છે, રાઈટ. ત્યારબાદ આ ધારાની મહત્વની જોગવાઈની આપણે વાત કરીએ, બીજા કી ફીચર્સની આપણે વાત કરીએ, કી પોઈન્ટની આપણે વાત કરીએ, તો જોગવાઈ કરવામાં આવે છે કે ભાઈ ઈસાઈ મિશનરી જે છે, ખ્રિસ્તી મિશનરી જે છે, આ ઈસાઈ મિશનરી, ઈસાઈ ધર્મગુરુઓ જે છે એ ભારતની અંદર આવી શકે અને ભારતની અંદર એ શું કરી શકે છે? ધર્મનો પ્રચાર કરી શકે છે. એટલે ખ્રિસ્તી ધર્મના પ્રચાર પ્રસારની છૂટ આપવામાં આવી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને પ્રસારની છૂટ આપવામાં આવે. ત્યારબાદ આની સાથે સાથે 1813ના ચાર્ટર એક્ટની એક ખાસ વિશેષતા એ જોવા મળે કે ભાઈ સંસ્કૃતિ છે, સાહિત્ય છે, શિક્ષણ છે અને વિજ્ઞાન છે. તો સંસ્કૃતિ, શિક્ષણ, સાહિત્ય અને વિજ્ઞાનના સંદર્ભે એના સંરક્ષણ અને તેના પ્રચાર પ્રસાર માટે વાર્ષિક 1 લાખ રૂપિયા ફરજિયાતપણે કંપનીએ શું કરવા પડશે? ખર્ચવા પડશે. એવા નિર્દેશ આપવામાં આવે કે ભાઈ ભારતમાં સંસ્કૃતિ, શિક્ષણ, બરાબર, અને વિજ્ઞાન ના સંરક્ષણ માટે સૌથી પહેલા તો
અને ત્યારબાદ કે ભાઈ એનો પ્રચાર પ્રસાર કરવાનો છે. તો સંસ્કૃતિ છે, શિક્ષણ છે, વિજ્ઞાન છે, તો આના પ્રચાર પ્રસાર માટે વાર્ષિક 1 લાખ. ભલે નાની જોગવાઈ લાગે મિત્રો કે ભાઈ 1813ની અંદર જે તે સમયે ચાર્ટર એક્ટની આ જોગવાઈ થઈ, તો એ સમયે 1 લાખ રૂપિયા પણ કંઈક વિશેષ બાબતો, બરાબર, વિશેષ બાબતો કહી શકાય કે ભાઈ 1 લાખ રૂપિયા ખર્ચ કરવા છે કે સાહિત્યની પાછળ, સંસ્કૃતિની પાછળ, શિક્ષણની પાછળ, વિજ્ઞાનની પાછળ, એના સંરક્ષણ માટે, એના પ્રચાર પ્રસાર માટે. તો આ સાહિત્યને સમૃદ્ધ બનાવવા, ક્યાંક સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા, શિક્ષણના સ્તરને ઊંચું લાવવા, વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધનો હાથ ધરી શકાય. તો સંસ્કૃતિ, શિક્ષણ, વિજ્ઞાન અને સાહિત્ય, બરાબર, સાહિત્ય વાર્ષિક 1 લાખ રૂપિયા. અને બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે આનું મહત્વનું પાસું એ હતું 1813ના ધારાનું કે સ્થાનિક સંસ્થાઓને કર નાખવાની સત્તા આપવામાં આવે છે, બરાબર. સ્થાનિક જે સંસ્થાઓ છે, પ્રાંતીય સરકારો જે છે, બરાબર, તો એને કર નાખવાની સત્તા આપી દેવામાં આવી. કર કેવા? તો વ્યક્તિ પર કર નાખવાની સત્તા, બરાબર, વ્યક્તિ પર કર નાખવાની સત્તા આપવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિ કર ન ભરે ને તો એના માટે દંડની પણ જોગવાઈ કરવામાં આવી. કયા ધારાથી? 1813ના ધારાથી કર નાખવાની સત્તા આપવામાં આવી. ન ભરનાર વ્યક્તિને દંડ કરવાની પણ જોગવાઈ જે છે એ 1813ના ચાર્ટર એક્ટની અંદર મિત્રો આપણને જોવા મળે. રાઈટ. તો 1793નો ચાર્ટર એક્ટ અને 1813ના ચાર્ટર એક્ટની અંદર જે બાબતો આપણા માટે મહત્વની છે એની ઉપર આપણે ચર્ચાઓ કરીએ. 1793ની અંદર કે ભાઈ વાણિજ્યિક એકાધિકાર શરૂ રાખવામાં આવે છે, 20 વર્ષ માટે એક્સટેન્ડ કરી આપવામાં આવે છે. રાઈટ. ભારતીય વિસ્તારમાં સમગ્ર બાબતો અને મહેસૂલી બાબતોની અંદર બોર્ડ ઓફ કંટ્રોલ જે છે એના અધિકારો 20 વર્ષ માટે પાછા એક્સટેન્ડ કરી જ દેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ કે ભાઈ ભારતીય મુદ્રાકોષની અંદરથી પગારની જોગવાઈ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયું કે રૂલ ઓફ લોનો સિદ્ધાંત જોવા મળે છે કે ભાઈ વ્યક્તિગત નીતિ નિયમોના સ્થાને હવે લેખિત નીતિ નિયમોથી જ શાસન વ્યવસ્થાને સંચાલિત કરવી. અને ત્યારબાદ કે ભાઈ ન્યાયિક સમીક્ષા જેવું તત્વ પણ ક્યાંક દાખલ કરવામાં આવે છે, બરાબર, કે જે આ નીતિ નિયમો છે એનું ન્યાયાલય દ્વારા શું કરી શકાય? પરીક્ષણ કરી શકાય, નિરીક્ષણ કરી શકાય, એવી જોગવાઈ દાખલ કરવામાં આવી. અને 1786ના ધારામાં જે જોગવાઈઓ કરવામાં આવી હતી એ તમામ માટે કોમન ફોર ઓલ, કે જે આવનારા ભવિષ્યની અંદર ગવર્નર જનરલ ઓફ બંગાળ હશે એમના માટે એક્સટેન્ડ કરવામાં આવે. 1793ના ચાર્ટર બાદ 1813નો ચાર્ટર કે જેમાં 20 વર્ષ એક્સટેન્ડ કરવામાં આવે છે કંપનીના અધિકારોને, વાણિજ્યિક હોય, રાજકીય હોય, પણ એકાધિકાર જે છે સમાપ્ત કરવામાં આવે છે. તદુપરાંત એક બીજી બાબત મહત્વની એ છે કે ભાઈ ચા અને ચીન સાથેના જે એકાધિકાર છે એમાં તો માત્ર કંપનીના જે એકાધિકારો છે એ જ કન્ટિન્યુ રાખવામાં આવે છે. બ્રિટિશર્સ માટે મુક્ત વેપાર નીતિ, બરાબર, ખુલ્લી મૂકવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના પ્રચાર પ્રસારની છૂટ આપવામાં આવે છે. સાહિત્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેના સંરક્ષણ અને પ્રચાર પ્રસાર માટે વાર્ષિક 1 લાખ રૂપિયા ફરજિયાત ખર્ચ કરવાના નિર્દેશ આપવામાં આવે છે. અને સ્થાનિક સંસ્થાઓ જે છે એટલે કે સ્થાનિક સરકાર જે છે, લોકલ ગવર્મેન્ટ જે છે, તો આ સ્થાનિક સરકારને કર નાખવાની સત્તા આપવામાં આવે છે. કેવા કર? તો વ્યક્તિ પર કર નાખવાની સત્તા આપવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિ કર ભરવાની ના પાડે અથવા તો કર ન ભરે તો તેના માટે દંડની પણ જોગવાઈ કરવામાં આવે છે. હવે આ પછી આપણે બે મહત્વના ચાર્ટરનો અભ્યાસ કરવાનો થાય. એક 1833નો ચાર્ટર છે અને ત્યારબાદ 1853નો ચાર્ટર છે. જેમાં મહત્વનો ચાર્ટર આપણો જે છે એ 1833નો મહત્વનો ચાર્ટર છે. 1853ના ચાર્ટરની અંદર પણ કેટલીક જોગવાઈઓ આપણા માટે મહત્વની છે. તો હવે આપણે જે જોવાના છીએ એ 1833 અને 1853ના ચાર્ટરને. 1833નો ચાર્ટર એક્ટ જે છે એ કંપનીના શાસનની અંદર બંધારણીય વિકાસમાં મહત્વની ભૂમિકામાં છે. તો જોઈશું આપણે કે
આ જે ધારો છે એનાથી શું થાય છે? તો 1813ના ધારાની અંદર આપણે જોયું કે ભાઈ કંપનીના એકાધિકાર, વાણિજ્યિક એકાધિકાર સમાપ્ત કરી દેવામાં આવે. ચા અને ચીનમાં એકાધિકાર, ચા અને ચીનના વેપારમાં એકાધિકાર કાયમ રાખવામાં આવે. પણ આ ધારાએ કંપનીના વાણિજ્યિક સ્વરૂપને જ ખતમ કરી નાખ્યું. એટલે કે કંપનીના વાણિજ્યિક અધિકારો જે છે ને એ સમાપ્ત થઈ ગયા. અર્થાત કંપનીનું હવે માત્ર કાર્ય શું રહ્યું? કાર્ય માત્ર રાજકીય કાર્ય, કે ભાઈ એ શાસન વ્યવસ્થાની અંદર જ રહેશે. વાણિજ્યિક કાર્યો કંપનીએ કરવાના નથી. ધીમે ધીમે ભારતમાંથી કંપનીના અધિકારો જે છે ને એ સમાપ્ત થવાની શરૂઆત થઈ ગઈ હતી ક્યાંકથી. રાઈટ? તો સનદી ધારા 1813ના માધ્યમથી એકાધિકાર સમાપ્ત કર્યા, વાણિજ્યિક અધિકાર જ સમાપ્ત કરી દીધા 1813ની અંદર. કંપની હવે માત્ર શું બની રહી? રાજકીય સંસ્થા બની રહી. કે 1773થી જેની યાત્રા શરૂ થાય છે રાજકીય અને વાણિજ્યિક યાત્રા શરૂ થાય છે જેની 1608થી ભારતમાં 1613ની અંદર એની સફર વાણિજ્યિક યાત્રા પૂરી થઈ જાય છે 1833ની અંદર. કાર્ય માત્ર રાજકીય રહ્યું. હવે ધ્યાનમાં રાખજો કે પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર ભારતીય વિસ્તારને એકીકૃત કરીને એક નામ આપવામાં આવ્યું કે બ્રિટિશ અધિકૃત ભારત. તો હવે આ જે બ્રિટિશ અધિકૃત ભારત છે ને એના માટેની એક ભારત સરકાર રચવામાં આવી, કેન્દ્રીય સરકાર. ભારત સરકાર ની સ્થાપના કરી દેવામાં, બરાબર, જેમાં ગવર્નર જનરલ ઓફ બંગાળ જે હતો ને એને હવે કહી દેવામાં આવે છે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નામ આપવામાં આવે. અને આ રીતે કે જે ગવર્નર જનરલ ઓફ બંગાળ હતા વિલિયમ બેન્ટિક, એ પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બની જાય છે. આ જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે છે એ ભારત સરકાર કઈ રીતે બની? તો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે છે ને એને સમગ્ર ભારતની રાજકીય સત્તા જે છે, રાજકીય બાબતોની સત્તા એ આપી દેવામાં આવે છે. બીજી એક બાબત કે આની જે પરિષદ હતી એને સમગ્ર ભારત માટે ધારા ઘડવાની, એટલે કે કાયદા ઘડવાની શું કરવામાં આવે છે? કાયદા ઘડવાની સત્તા આપવામાં આવે છે. કાયદા ઘડવાની સત્તા આપવામાં આવે છે. કાયદા ઘડવાની સત્તા અર્થાત અહીંયા આગળ તમે જુઓ તો એક કેન્દ્ર સરકાર, સમગ્ર ભારતની રાજકીય સત્તા કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હવે સમગ્ર ભારત માટે, એટલે એક કેન્દ્ર સરકાર અને બીજું કે સમગ્ર ભારત માટે ધારા ઘડનારી એક જ સંસ્થા આવે. મુંબઈ મદ્રાસની સત્તા સમાપ્ત, બરાબર, કે ભાઈ મુંબઈ અને મદ્રાસને જે સત્તા હતી કાયદા ઘડવાની એ સમાપ્ત કરી દેવું. તાજના શાસનમાં જતા પાછી આગળ સત્તાઓ આપી દેવામાં આવશે, પરિષદ અધિનિયમની વાત કરીશું ત્યારે. પણ સમગ્ર ભારત માટે એક સરકાર કે જે કેન્દ્રમાં છે અને સમગ્ર ભારત માટે એક ધારાસભા કે જે કેન્દ્રમાં છે, ધારાઓ પડશે. તો કેન્દ્ર સરકાર વહીવટમાં સાચા અર્થમાં કેન્દ્રીયકરણ 1833ના ચાર્ટર એક્ટથી થયું. ધ્યાનમાં રાખજો કે વહીવટમાં, ભારતની શાસન વ્યવસ્થામાં સાચા અર્થમાં કેન્દ્રીયકરણ, પાયો નંખાઈ ગયો હતો 1773માં, પણ સાચા અર્થમાં કેન્દ્રીયકરણ સાકાર થયું ક્યારે? 1833ના ચાર્ટર એક્ટથી. અને બીજું કે કેન્દ્રીય ધારાસભા ના મૂળ નખાયા ભારતમાં, કેન્દ્રીય ધારાસભાના મૂળ નખાયા ભારતમાં, કે ભાઈ એક જ ધારાસભા છે કે જે શું કરશે? સમગ્ર ભારત માટે ધારાઓ ઘડશે. તો અહીંયા આગળ ચાર્ટર એક્ટ 1833ના આ સિવાયના બીજા પાસાઓની આપણે વાત કરીએ.
તો અહીંયા આગળ ધર્મ છે, જાતિ છે, લિંગ છે, જન્મસ્થાન છે, એના આધાર ઉપર કોઈ પણ પ્રકારના ભેદભાવો કર્યા વિના કોઈ પણ ભારતીયને યોગ્યતા મુજબ કંપનીના ઉચ્ચ પદાધિકારી તરીકે નિયુક્ત કરવાની જોગવાઈ કરવામાં આવી. ધ્યાનમાં રાખજો મિત્રો, જોગવાઈ સાકાર નથી થતી. આવી જોગવાઈ આ ધારાની અંદર એક સારી જોગવાઈ કરાઈ, પણ બોર્ડ ઓફ કંટ્રોલ જે છે એના વિરોધના કારણે આ જોગવાઈ મૂર્તિમંત થઈ શકી નહીં, એટલે કે એ જોગવાઈ જે છે એ સાકાર થઈ શકી નહીં. તો પ્રથમ પ્રયત્ન અહીંયા આગળ કરવામાં આવે છે કે ભાઈ ભારતીયોને પણ કંપનીમાં ઉચ્ચ અધિકારીના સ્થાને યોગ્યતાના આધારે કોઈ પણ પ્રકારના ભેદભાવો વિના લેવામાં આવે. સમગ્ર ભારત માટે ધારા ઘડવા, કાયદા ઘડવાની સત્તા અપાઈ એટલે હવે પરિષદની સભ્ય સંખ્યા જે હતી ને, ગવર્નર જનરલ ઓફ બંગાળના પરિષદની સભ્ય સંખ્યા એ 3 હતી. હવે શું કરવામાં આવે છે? એક સભ્ય ઉમેરવામાં આવે છે, એટલે કે પુનઃ પાછું જે છે ને એ પરિષદની સભ્ય સંખ્યા કેટલી થઈ? 4 કરવામાં. પણ આ એક સભ્ય જે ઉમેરવામાં આવે ને એને સ્પેશિયલી કાયદા સભ્ય જ એવું નામ આપવામાં આવે કે ગવર્નર જનરલની પરિષદમાં 1833ના ધારાથી એક કાયદા સભ્યને સ્થાન આપવામાં. રાઈટ? કેમ? કે સ્વાભાવિક છે કે ભાઈ સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી તો કાયદાનો એક નિષ્ણાત વ્યક્તિ જે છે એ પરિષદની અંદર હોવા જોઈએ. તો એક સભ્ય વધારવામાં આવે છે અને સ્પેશિયલી એને કાયદા સભ્ય કહેવામાં આવે છે. રાઈટ? બીજું, અંગ્રેજી શિક્ષણની ભારતમાં શરૂઆત કરવામાં આવી. અંગ્રેજી શિક્ષણનો પાયો નંખાય છે ભારતની અંદર. અંગ્રેજી શિક્ષણનો મૂળ નંખાય છે ભારતની અંદર કે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવામાં આવે છે. બીજી એક બાબત એ હતી કે ભાઈ ધારા ઘડવાની, કાયદા ઘડવાની સત્તા એક કેન્દ્રીય ધારાસભાને મળી તો સાથે સાથે કે ભારતમાં કાયદાકીય બાબતોની સમીક્ષા કરવા માટે એક કાયદા પંચની પણ જોગવાઈ કરવામાં આવી. કાયદા પંચની પણ શું કરવામાં આવે છે? જોગવાઈ કરવામાં આવે છે. અને એ આધારે 1834માં ભારતનું પ્રથમ કાયદા પંચ લોર્ડ મેકોલેના અધ્યક્ષતા હેઠળ રચાય છે. જે પ્રવર્તમાન કાયદાઓનો અભ્યાસ કર્યા બાદ ભારતમાં એક ફોજદારી ધારાની અનિવાર્યતા ઉપર ભાર મૂકે છે અને એનો મુસદ્દો તૈયાર કરી કાઢે છે 1837માં. એની ઉપર પુનઃ વિચારણા કરવા માટે ઇંગ્લેન્ડની અંદર પાછું એક બીજું કાયદા પંચ જે છે એની રચના કરવામાં આવે છે. રાઈટ? સર જ્હોન રોમિલીની અધ્યક્ષતામાં. બરાબર? એ બધી વાતો કાયદાના લેક્ચરની અંદર આપણે કરીએ તો વધુ યોગ્ય છે, પણ ટૂંકમાં કાયદા પંચ જે છે એની પ્રથમ કાયદા પંચની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ હતા લોર્ડ મેકોલે. બરાબર? ત્યારબાદ સિવિલ સેવાની અંદર, એટલે કે સિવિલ સેવકોની ભરતી માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવાની જોગવાઈ કરવામાં આવી. પ્રયત્ન થયો છે મિત્રો, ધ્યાનમાં રાખજો કે પ્રયત્ન થયો સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો પ્રયત્ન થયો, પણ પુનઃ પાછું બોર્ડ ઓફ કંટ્રોલ જે છે એના વિરોધના કારણે આ જોગવાઈ મૂર્તિમંત થઈ શકતી નથી. ત્યારબાદ આની સાથે સાથે દૂષણ જે ભારતીય સમાજ વ્યવસ્થાની અંદર જોવા મળતું હતું એ હતું ગુલામી, દાસ પ્રથા, વેઠ પ્રથા. તો ગુલામી અને વેઠ પ્રથા જે છે ને એને શું કરવામાં આવે છે? સમાપ્ત કરવામાં આવે છે. એને સૌથી પહેલાં તો આ કાયદાના માધ્યમથી ગુલામી અને વેઠ પ્રથાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે. અનલોફુલ એક્ટિવિટીઝ કહેવામાં આવે છે આને, ગેરકાયદેસર. બરાબર? કહી શકાય કે એક પ્રકારના કસ્ટમ તરીકે હતું આ. બરાબર? એક રૂઢિ હતી સમાજની. બરાબર? ગંદી. તો ગુલામી અને વેઠ પ્રથા જે છે એને અનલોફુલ કસ્ટમ ઓર પ્રોસેસ ડિક્લેર કરી દેવામાં આવે છે ધારાની અંદર. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને નિર્દેશ આપવામાં આવે છે કે ભાઈ આ દૂષણોને સમાપ્ત કરવા માટેના પગલાં ભરવામાં આવે સૌથી પહેલાં. રાઈટ? તો ઘણા સુધારાવાદી પગલાઓ અહીંયા આગળ ભરાય છે. તો ટૂંકમાં ચાર્ટર એક્ટ 1833 જે છે એના મુખ્ય બિંદુ આપણા જે છે, મહત્વના બિંદુ જે છે પરીક્ષાની દ્રષ્ટિએ કે ભાઈ વાણિજ્યિક અધિકારો સમાપ્ત કરી દેવામાં આવે. એટલે માત્ર હવે કંપની કેવી રહી? રાજકીય સંસ્થા બની રહી. રાજકીય સંસ્થા જ બની રહે છે. કંપનીનું કાર્ય માત્ર રાજકીય બની જાય છે. કેન્દ્ર સરકારની સ્થાપના કરવામાં આવે છે, ભારત સરકારની સ્થાપના કરાઈ, જેમાં
ગવર્નર જનરલ ઓફ બંગાળને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નામ આપી દેવામાં આવે છે. એને સમગ્ર ભારતીય વિસ્તાર માટે કાયદા ઘડવાની સત્તા આપી દેવામાં આવે છે. મુંબઈ અને મદ્રાસની સંપૂર્ણપણે કાયદા ઘડવાની સત્તાઓ જે છે સમાપ્ત થઈ જાય છે. જેટલા પણ પ્રાંત છે એ પ્રાંતોના તમામ ગવર્નર જે છે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના હસ્તક થઈ જાય છે. સમગ્ર ભારતીય વિસ્તાર માટે કાયદા ઘડવાની સત્તા છે. એટલે પરિષદમાં એક કાયદા સભ્ય જે છે એ નવો ઉમેરી દેવામાં આવે છે. કેન્દ્રીય ધારાસભાના મૂળ રોપાય છે. અંગ્રેજી શિક્ષણ જે છે બરાબર એની ક્યાંક ને ક્યાંક ભારતમાં શરૂઆત થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેનો પ્રયત્ન કરવામાં આવે છે. ભારતીયોને પણ ઉચ્ચ સિવિલ સેવકોના પદ ઉપર યોગ્યતા અનુસાર લાયકાત અનુસાર સ્થાન આપવાની જોગવાઈ પણ બંને બોર્ડ ઓફ કંટ્રોલના વિરોધના કારણે નથી થઈ શકતું. ગુલામી વેઠ પ્રથા દૂષણ જે છે એને ગેરકાયદાકીય જાહેર કરવામાં આવે છે અને કંપનીને એ સમાપ્ત કરવા માટેના નિર્દેશ આપવામાં આવે છે. ત્યારબાદ ચાર્ટર એક્ટ 1853 જે અંતિમ ચાર્ટર એક્ટ છે આપણો કે જે કંપનીના શાસનમાં હવે સંપૂર્ણપણે કંપનીને ક્યાંક ને ક્યાંક અધિકારોથી વંચિત કરે છે. 1853નો ચાર્ટર એક્ટ બરાબર. પણ એની અંદર સ્પષ્ટતા એવી નથી કરાતી. સ્પષ્ટતા એવી કરાય છે કે ભાઈ ચાર્ટર 1853 મુજબ કે કેમ આવું થયું. તો ભારતીય લોકો જે છે ને એમણે આવેદનપત્રો આપ્યા હતા બ્રિટિશ પાર્લામેન્ટને બરાબર. અને મેઇનલી બંગાળ પ્રાંત જે છે, મુંબઈ પ્રાંત જે છે અને મદ્રાસ પ્રાંત જે છે, તો આ પ્રાંતની અંદરથી આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. અને લોર્ડ ડેલહાઉસી જે છે તો લોર્ડ ડેલહાઉસીએ પણ એનો રિપોર્ટ જે આપ્યો હતો તો એ રિપોર્ટના આધાર ઉપર ચાર્ટર એક્ટ 1853 ઘડવામાં આવ્યો હતો. અને આ ચાર્ટર એક્ટની અંદર જોગવાઈ કરે છે બ્રિટિશ પાર્લામેન્ટ કે ભાઈ કંપની ભારતની અંદર હવે આવનારા 20 વર્ષ રહેશે એવું સ્પષ્ટ કરવામાં નથી આવ્યું. કંપની બ્રિટિશ પાર્લામેન્ટ જે છે એ સંસદની મરજી સુધી ભારતની અંદર પોતાના રાજકીય અધિકારો જે છે એ ઉપયોગ કરશે અને ભારતની રાજ્ય વ્યવસ્થા જે છે એને સંચાલિત કરશે. અર્થાત એ કે ભાઈ ગમે ત્યારે કંપની ભારતની અંદરથી જતી રહેશે. ભારતની અંદરથી કંપની જે છે વાઇન્ડ અપ થઈ જશે ગમે ત્યારે. એવો ચોખ્ખો નિર્દેશ હતો આ ધારાની અંદર બરાબર. અને બીજી એક મહત્વની જોગવાઈ આપણા માટે એ જોવા મળે શાસન વ્યવસ્થા બદલાવાની તૈયારી દેખાય છે અહીંયા આગળ કે હવે શાસન વ્યવસ્થા કંઈક બદલાશે. કારણ કે કંપનીને એક્સટેન્ડ 20 વર્ષ માટે નથી કરાય. સંસદની જ્યાં સુધી મરજી હશે, બ્રિટિશ પાર્લામેન્ટની જ્યાં સુધી મરજી હશે ત્યાં સુધી આ રહેશે. નંબર 2, બીજી મહત્વની બાબત એ હતી કે સિવિલ સેવકોની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એની જે જોગવાઈ કરાઈ હતી એનું અમલીકરણ કરવામાં આવ્યું કે ભાઈ સિવિલ સેવકો માટે સિવિલ સેવકોની ભરતીમાં ભારતીયોને પણ યોગ્યતા અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી નિમણૂક આપવામાં આવશે. એટલે કે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે. રાઈટ. તો 1853નો જે ચાર્ટર છે એ દિશા હવે નક્કી કરે છે કે કંપની ભારતમાં લાંબો સમય નથી. કંપનીના સ્થાને કોઈક નવી શાસન વ્યવસ્થા ભારતની અંદર પ્રવેશશે. અને આપણે એક પૃષ્ઠભૂમિ મિત્રો તૈયાર કરી ચૂક્યા છીએ કે બ્રિટિશ સંસદે 1793ના ચાર્ટર બાદથી જે કાયદાના માધ્યમથી જોગવાઈઓ કરી એમાં એક સ્પષ્ટ ચિત્ર એ દેખાઈ આવે છે કે કંપનીના શાસનને અને વેપારને ધીમે ધીમે સમાપ્ત કરી ભારતમાંથી અને ભારતમાં સંપૂર્ણપણે બ્રિટિશ સંસદીય નિયંત્રણ સ્થાપિત કરી અને ભારતની શાસન વ્યવસ્થા બ્રિટનની સંસદને હસ્તક લેવા માટેની આ બધી
કાયદાકીય જોગવાઈઓ આપણને જોવા મળી છે અને સ્વાભાવિક છે કે એના માટે જ એણે શું કર્યું છે તો અહીંયા આગળ 20 વર્ષના પરવાનો કંપનીને આપ્યો નથી. સંસદની મરજી સુધી એ શાસન વ્યવસ્થાને સંચાલિત કરશે. અર્થાત આવનારા સમયમાં નક્કી છે કે કંપનીના સ્થાને સંસદનું સીધું શાસન ભારતની અંદર સ્થપાય. બરાબર. બ્રિટિશ ત્યાજના નિયંત્રણવાળું સીધું શાસન ભારતની અંદર સ્થપાય અને એમાં 1857નો જે સૈનિક વિદ્રોહ જે છે, સૈન્ય વિદ્રોહ જે છે, તો એ એક કહી શકાય કે આ જે બાબતો છે સંસદની એ સાકાર કરવામાં ક્યાંક મહત્વનું યોગદાન આપી જાય છે. અને તાત્કાલિક મહારાણી વિક્ટોરિયા જે છે તત્કાલીન સમયમાં બ્રિટનના સામ્રાજ્ઞી જે છે એ મહારાણી વિક્ટોરિયા હોય છે અને મહારાણી વિક્ટોરિયા 1858માં એક આદેશ પ્રસિદ્ધ કરે છે. ઇતિહાસમાં આપણે એને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરા તરીકે ઓળખીએ છીએ અને કંપનીના અંતિમ ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ કે જે અલ્હાબાદની અંદર એક જાહેર દરબાર ભરી અને રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો જે છે એને જાહેરમાં વાંચીને સંભળાવે છે અને એની અંદર એ સ્પષ્ટ કરી દે છે કે હવે પછી કંપનીના સ્થાને ભારતની અંદર ભારતીય લોકોની મરજી મુજબની શાસન વ્યવસ્થા સંચાલિત કરવા માટે સીધું બ્રિટનનું શાસન એટલે કે બ્રિટિશ સંસદીય નિયંત્રણવાળું શાસન ભારતમાં સ્થાપિત કરવામાં આવશે, જેને તાજના શાસન તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે મિત્રો આપણે જે કંપનીના શાસનની અંદર આપણો પ્રથમ અધ્યાય જે છે કે ભાઈ બંધારણનો ઉદ્ભવ અને વિકાસ પાર્ટ 1, તો પાર્ટ 1 અહીંયા આગળ આપણે મિત્રો પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2ની અંદર આપણે જ્યારે મળીએ છીએ ત્યારે તાજના શાસનથી લઈ અને બંધારણ ઘડતરની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ વાતો આપણે ધામધૂમથી ચર્ચાની અંદર લઈશું મિત્રો. તો આ આખા ઘટનાક્રમની અંદર તમારી સમક્ષ મેં જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિની જે બાબતો મૂકી છે એ તમને સરળતાથી સમજાઈ હશે. રાઈટ. મુખ્ય પરીક્ષાના સંદર્ભે કેવા પ્રશ્નો આવે છે તો આપણે પાર્ટ 2 જેવો ક્લિયર કરીએ છીએ. ત્યારબાદ મુખ્ય પરીક્ષાના સંદર્ભે 2-4 પ્રશ્નો હું તમને આપીશ જેની ઉપર તમારે આ સમજ્યા બાદ આન્સર રાઇટિંગ કરવાનું છે મિત્રો. બાકી પ્રિલિમની અંદર જે આવે છે એ તો આપણે અહીંયા આગળ ચર્ચાઓની અંદર લઈ લીધું છે. વત્તા સાથે સાથે કે ભાઈ મુખ્યની અંદર આ બધું કઈ રીતે કામ લાગશે તો એની પણ મેં ચર્ચા કરી છે. રહી વાત કેવા પ્રશ્ન આવે તો પાર્ટ 2 જેવું અહીંયા આગળ હું ઇવોલ્યુશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પૂર્ણ કરીશ, જેવો કે ઉદ્વિકાસ ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ જે છે એને પૂર્ણ કરીશ. એટલે તરત જ તમારી સમક્ષ 2-4 પ્રશ્નો આ ટોપિકમાંથી મૂકી દઈશ જે મુખ્ય પરીક્ષાના આદર્શ ઉત્તરલેખન માટે આપને કામ લાગશે. તો આશા રાખું છું મિત્રો કે આ પાર્ટ 1ની અંદર જે પણ કાંઈ માહિતી આપી છે એ પરીક્ષાની અંદર આપને ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે કે સરળ શૈલીની અંદર જે રજૂઆત કરી છે જે આપને ખૂબ સરળતાથી સમજાઈ ગઈ હશે. તો મળીશું પાર્ટ 2ની અંદર. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.